નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના પ્રકરણ 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં આજે આપણે જે ભેગા થઈ ગયા છે ત્યારે પ્રકરણ 9 નું ટોપ ટુ બોટમ એટલે કે થિયરી પ્લસ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા અને લેન્ધી ચેપ્ટરને ફટાફટ વન શોટમાં કેમ પતાવવું આજે આપણે જોઈએ છે. ચેપ્ટરનું ટાઇટલ કંઈક આવું છે, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પ્રશ્ન પહેલો એવો છે, પ્રકાશ શું છે? પ્રકાશ શું છે? પ્રકાશ શું છે? પ્રકાશ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અને એ જ એક જ એવું ઘટક છે આપણી આંખનું, એક એવું અવયવ છે આપણી આંખ કે જે પ્રકાશની સંવેદના ઓળખી શકે છે. પ્રકાશની સંવેદના આંખ સિવાય એક પણ અવયવ ઓળખી શકતું નથી. એની બે ઘટના આપણે ભણવાની છે આ ચેપ્ટરમાં. એક તો છે પરાવર્તન અને બીજું છે વક્રીભવન. કોને કહેવાય પરાવર્તન, કોને કહેવાય વક્રીભવન? કોઈ પણ સપાટી હોય એના ઉપરથી પ્રકાશ પાછો ફેંકાય તો એને કહેવાય પરાવર્તન. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છે, એ વસ્તુ આપણે ક્યારે જોઈ શકીએ? જ્યારે એ વસ્તુ ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે આપણે જોઈ શકીએ. જો પ્રકાશનું પરાવર્તન નહીં થાય તો આપણે એ વસ્તુ જોઈ શકશું નહીં. ફોર એક્ઝામ્પલ, અવકાશમાં ઘણા બધા પદાર્થો છે, છતાં આપણે એ બધા પદાર્થોને જોઈ શકતા નથી કારણ કે તે સ્વયં પ્રકાશિત નથી. ચંદ્રની અલગ અલગ કળાઓ જોઈ શકીએ છીએ કારણ કે જે પાર્ટની અંદર એનું પરાવર્તન થતું હોય એ ભાગ આપણને દેખાય. આવી સિમ્પલ વાત છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જો છે દિવસ અને રાત. સાહેબ આ વળી શું છે દિવસ અને રાત? આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ છે એ આપણે જોઈ શકીએ છીએ બીકોઝ ઓફ સનલાઇટ. સનલાઇટની એબ્સન્સ એટલે અંધકાર એટલે કે રાત જેને કહીએ છીએ. રાત્રિ દરમિયાન જે પદાર્થ સ્વયં પ્રકાશિત હશે અથવા તો જે પદાર્થ ઉપર પ્રકાશનું પરાવર્તન થતું હશે એ જ દેખાશે. જો દિવસ દરમિયાન તમને અહીંયા આગળ જોઈ શકો વિશ્વમાં રહેલી બધી જ વસ્તુઓ જોઈ શકાય છે, પણ રાત્રિ દરમિયાન શા માટે મીણબત્તી જ દેખાય છે અને મીણબત્તીના પ્રકાશથી જે પરાવર્તન થતું હોય એ જ શા માટે દેખાય? કારણ કે પ્રકાશ જેમાંથી ઉત્પન્ન થાય એ જ આપણી આંખમાં સંવેદના ઉદ્ભવે છે, એને આપણે જોઈ શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ. વસ્તુ શાથી દેખાય? સપોઝ કે સફરજન છે, સફરજન લાલ દેખાય, પાંદડું લીલું દેખાય. કારણ શું છે? જ્યારે કોઈ પણ પ્રકાશીય પદાર્થ હોય કે જેમાંથી પ્રકાશ એમિટ થાય, બહાર નીકળે, એ કોઈ પદાર્થ ઉપર પડે ત્યારે એમાંથી પ્રકાશનું શું થાય? પરાવર્તન. પરાવર્તન થાય ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, શ્વેત પ્રકાશ પડતો હોય. કયો પ્રકાશ પડતો હોય? શ્વેત પ્રકાશ. એ શ્વેત પ્રકાશમાંથી અમુક રંગ જે છે એ પોતે શોષણ કરી લે અને અમુક રંગનું પરાવર્તન કરશે. હવે આપણી આંખમાં આ સફરજન લાલ રંગ સિવાયના બધા રંગનું શોષણ કરશે, ફક્ત લાલ રંગનું પરાવર્તન કરશે. ધેટ્સ વાય આપણને સફરજન કેવા રંગનું દેખાય? લાલ રંગનું. એવી રીતે પાંદડું છે ને, એ પાંદડું લાલ રંગનું શોષણ કરી નાખશે, ફક્ત લીલા રંગનું પ્રકાશનું પરાવર્તન કરશે. તો પાંદડાનો કલર કેવો દેખાય છે? આપણને લીલો. આવું સિમ્પલ લોજિક છે. તો હવે બે વસ્તુ સમજવાની છે ચેપ્ટરની અંદર. એક તો છે પારગમ્યતા, વક્રીભવન જેને કહીએ છીએ. તો અહીંયા આગળ તમને એક ગ્લાસ સ્લેબ દેખાણો છે. હવે અહીંયા આગળ પ્રકાશનું કિરણાપાત થાય તો એ સીધે સીધું પસાર થઈ જાય, પાછળ દેખાઈ જાય. પણ આ જ વસ્તુ અહીંયા આગળ અપારદર્શક પદાર્થમાં પાછળ કાંઈ દેખાતું નથી, કારણ કે એ પ્રકાશને પસાર થવા દેતું નથી. તો આપણે બે પદાર્થો લઈ લઈએ, એક પારદર્શક અને બીજું અપારદર્શક. નોર્મલી પરાવર્તન અપારદર્શક પદાર્થમાંથી જ થાય અને વક્રીભવન હંમેશા પારદર્શક પદાર્થમાંથી જ થાય. સિમ્પલ છે. પ્રકાશ વિશે જોઈ લઈએ થોડી ઘણી. પ્રકાશ હંમેશા સુરેખ માર્ગ ઉપર જ ગતિ કરે. તમને અહીં આગળ એક સોર્સ આપ્યો છે, પ્રકાશનો ઉદ્ગમ આપ્યો છે અને એમાંથી રેખાઓ પસાર કરીએ છીએ. હવે તમે જો એક સ્લીટ રાખીએ, સ્લીટ એટલે વચ્ચે એક છિદ્ર રાખ્યું છે, તો માત્ર છિદ્રમાંથી જ પ્રકાશ પસાર થશે અને આપણને પડદા ઉપર મળશે. સર પડદા ઉપર તો તમે જો કે સર અહીંયા તો સર્કલ છે ને અહીંયા કેમ રાઉન્ડ મળ્યું છે? ખરેખર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા આગળ રાઉન્ડ શેપમાં જ પડદો મળવો જોઈએ. આ ભાગ તમને દેખાશે નહીં. એ આગળના એક્સપેરિમેન્ટ આવશે. ઘણા બધા એક્સપેરિમેન્ટ છે જે 11-12 સાયન્સમાં આવે છે. એને કહેવાય વિવર્તન અને વ્યતિકરણ. એમાં આપણે ઘણું બધું ભણીશું પ્રકાશ વિશે. પણ અત્યારે તમારે ખાલી એટલું ભણવાનું છે, પ્રકાશ હંમેશા સીધા માર્ગ ઉપર ગતિ કરે છે.
આપણી આસપાસ બનતી પ્રકાશીય ઘટનાઓનું આપણે અવલોકન કરીએ ને અવલોકન કરતા આપણને એટલી બધી વસ્તુઓ ખબર પડશે. આ બધું એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, આ પ્રકાશને સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ચેપ્ટરના ટોપિક કયા કયા છે આપણે ભણીશું. સૌથી પહેલા પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન શેમાં થશે? અરીસામાં થશે. અરીસો હશે એ શાઇનિંગ સરફેસ હશે, એટલે કે ચળકદાર સપાટી હશે. એમાંથી પ્રકાશ જેટલો આપાત કરો ને એટલે બધો પ્રકાશનું પરાવર્તન થાય. જો અહીંયા આગળ આવ્યો બધો પ્રકાશ પાછો વહી ગયો, એને કહેવાય પરાવર્તન. પછી છે વક્રીભવન. વક્રીભવનમાં શું થાય કે પારદર્શક હોવું જોઈએ. મેં તમને કીધું કાં તો અપારદર્શક હોય કાં તો પારદર્શક હોય. પારદર્શક હોય તો પ્રકાશ એમાં પસાર થઈ જશે અને પસાર થાય ત્યારે એની મૂળ દિશામાંથી વિચલન અનુભવે છે, દિશા બદલાય છે. આ ઘટનાને કહેવાય પ્રકાશનું વક્રીભવન. અને એની માટે આપણે બે પ્રકારના ઉપકરણો વિશે ડિટેલથી ભણીશું. પરાવર્તન માટે આપણે ભણીશું અરીસા અને વક્રીભવન માટે ભણીશું લેન્સ. સૌથી પહેલું છે પરાવર્તન. પરાવર્તન માટે જો તમને એક આપ્યું છે, એક સરફેસ છે, એક સપાટી છે કે ઈ અપારદર્શક છે તો જ પ્રકાશ પાછો ફેંકાય. પ્રકાશ આવ્યો પાછો ફેંકાણો, આ ઘટનાને કહેવાય પરાવર્તન. સિમ્પલ વ્યાખ્યા વાંચો. જો અપારદર્શક લીસી ચળકતી સપાટી ઉપર આગળથી પ્રકાશ પાછા ફેંકાવાની ઘટનાને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. તો સિમ્પલ બાઉન્સ બેક જો લાઇટ થાય તો સમજી લેવાનું પ્રકાશનું પરાવર્તન. હવે પરાવર્તન કઈ ગમે એમ નહીં થાય, એની માટે સ્પેસિફિક નિયમ છે. આ નિયમો પણ યાદ રાખજો. આ નિયમો તમને 2 માર્કમાં પૂછાય. પ્રકાશના પરાવર્તનના નિયમો સિમ્પલ નિયમ છે. પહેલું, આપાત કિરણ, મતલબ જે કિરણ પડે છે એને કહેવાય આપાત કિરણ. આપાત કિરણ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય આપાત કોણ. ફરીથી કહું છું, જો અહીંયા ધ્યાન રાખો. આ થિયરી છે. થિયરી સાથે ઘણા બધા એપ્લાઇડ ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે. તો આ આપાત કિરણ છે, સપાટીને દોરેલો લંબ છે, એની વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય આપાત કોણ આય, થીટા આય. ઘણા બધી વખતે તમને ખૂણો આ આપેલો હોય એટલે તમને એમ કે આપાત કિરણે સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવ્યો છે તો એનો વક્રીભૂત કોણ પરાવર્તન કોણ કેટલો થાય? સિમ્પલ સવાલ. તો તમને એમ થાય છે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, સપાટી સાથે 30 ડિગ્રી, સપાટી સાથે 30 ડિગ્રી. ખોટી વાત છે. ખરેખર શું આવે આનો જવાબ? જો આ 30 ડિગ્રી હોય, જો આપાત કોણ જે છે એ 30 ડિગ્રી હોય તો આ કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી થાય. તો આપાત કોણનું મૂલ્ય બરાબર 90 - 30 એટલે કે કેટલા ડિગ્રી થશે? 60 ડિગ્રી. તો પરાવર્તન કોણ કેટલો થશે બેટા? 60 ડિગ્રી. આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછે તો પહેલો નિયમ શું છે? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય. નંબર 2, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણે એક જ સમતલમાં હોય. હવે આની માટે તમારે વિચારવાનું કે તમે દડી આમ સીધી ઘા કરો છો, દડી ઘા કરો, દડી આમ ભટકાણી સીધી આગળ ગઈ તો એક સ્ટ્રેટ લાઈન દેખાય. આમ સાઈડમાં જો તો એક સ્ટ્રેટ લાઈન દેખાય અને આમ ઊભું જોવો ને બરાબર તો વી શેપ પડતો હોય ને એવું લાગે, વી શેપ. તો આ એક જ સમતલમાં હોય એટલે આનો મતલબ એવો થાય કે જો અહીંયા આપાત કિરણ આમ પડતું હોય, લંબ આમ હોય તો પરાવર્તિત કિરણ આમ જ જાય. કારણ આમ જતું હોય કે અંદર જતું હોય એવું બને નહીં. તો શું છે નિયમ નંબર 2? આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય. એક જ સમતલમાં હોય એટલે એક જ લાઈનમાં તમને દેખાય. જસ્ટ એક બાજુ જો તો તમને એક સીધી સ્ટ્રેટ લાઈનમાં જતું હોય ને એવું દેખાય, એને કહેવાય એક સમતલ. તો પહેલો નિયમ શું છે પરાવર્તનનો? પહેલો તો પરાવર્તનની વ્યાખ્યા શું છે? જ્યારે કોઈ પણ સપાટી, કઈ સપાટી અપારદર્શક હોવી જોઈએ, લીસી સપાટી ઉપર પ્રકાશ આપાત થાય તો બધા પ્રકાશનું શું થાય? પરાવર્તન થાય. ઓકે, આની પહેલાનો જે એપલ વાળો હતો, એપલ વાળો જે હતું એમાં આપણે શું જોયું હતું કે આમાંથી માત્ર લાલ રંગનું અને પાંદડામાંથી લીલા રંગનું જ પરાવર્તન થાય છે. બાકીના રંગનું શું થઈ જાય છે? શોષણ. એટલા માટે આપણે એને સ્પેસિફાઈ કરી દીધું કે ભાઈ સપાટી કેવી હોવી જોઈએ? અપારદર્શક હોવી જોઈએ, લીસી હોવી જોઈએ, જેથી બધા રંગનું શું થાય? પરાવર્તન થાય. ધેટ્સ વાય જો લખ્યું છે ચળકતી પણ હોવી જોઈએ, શાઇનિંગ સરફેસ હોવી જોઈએ. તો પ્રકાશનું શું થવાનું છે? પરાવર્તન થવાનું છે. મહત્વનો સવાલ છે સમતલ અરીસો. 2 પ્રકારના અરીસા ભણવાના છે, એક સમતલ અરીસો અને ગોલીય અરીસો. ગોલીય અરીસાના પાછા 2 પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. પહેલા સમતલ અરીસો જોઈએ. સમતલ અરીસો એટલે શું? સ્ટ્રેટ મિરરને કહેવામાં આવે છે સમતલ અરીસો. હવે સમતલ અરીસાના પ્રકાશના પ્રતિબિંબની લાક્ષણિકતા. હવે પ્રતિબિંબ કોને કહેવાય? પ્રતિબિંબ એટલે આપણી ભાષામાં કહેવાય ઇમેજ.
અને વસ્તુને કહેવાય ઓબ્જેક્ટ. સર એટલે શું? વસ્તુ આપણે જેનું પ્રતિબિંબ મેળવવાનું છે, જેને આપણે જોવાની છે, એને કહેવાય વસ્તુ. અને જે જોવા મળે છે એને કહેવાય પ્રતિબિંબ. પ્રતિબિંબ બે પ્રકારનું હોય, વાસ્તવિક અને બીજું આભાસી. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય ને આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? જો કિરણો પરાવર્તિત, સર પરાવર્તિત કિરણો શું છે? જો સમજો, આ એક સપાટી છે, પરાવર્તક સપાટી છે. હવે આના ઉપર પ્રકાશ આપાત થયો, એનું પરાવર્તન થયું. બીજો પ્રકાશ આપાત થયો, એનું પરાવર્તન થયું. આ બંને કિરણોનું પરાવર્તન થયું અકોર્ડિંગ ટુ પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો શું કહે છે ભાઈ? કે સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બને એને કહેવાય આપાત કોણ. અને પરાવર્તિત કિરણ જે છે એ આપાત કોણ ને પરાवर्तन कोण ना मूल्य क्या हो सरखा हो. सर समझ में नहीं आ रहा है सर, कुछ डिटेल से समझा दो. चलो कोई वांधो नहीं. जो आ एक सपाटी है, समतल सपाटी है. अहींया एक किरण आपात थयुं, अहींया आगळ बन्यो लंब आपात कोण आई. अहींया आगळ आ दिशामां परावर्तन पामे छे, आ खूणो छे. समतल अरीसा माटे आने सेज स्ट्राइट करी नाखो, आम रोटेट कर नाखो 90 डिग्री, तो समतल अरीसो आ थई जाय. अहींया आगळ कोई वस्तु मूकी दो, नाम आपी दो अक्खू बक्कू ए बी. पहेलुं किरण आम आपात कर दो. हवे आ सपाटीने लंब छे. सपाटीने ज्यारे पण कोई पण किरण लंब होय त्यारे आपात कोण કેટલા ડિગ્રી હોય? 0 ડિગ્રી. પરાવર્તન કોણનું મૂલ્ય પણ કેટલા ડિગ્રી હોય? 0 ડિગ્રી. જે માર્ગે જાય છે ઈ જ માર્ગે પાછું જાય. એવી જ રીતે અહીંથી આપાત કરો તો જે માર્ગે જાય છે ઈ જ માર્ગે પાછું આવશે. હવે એક અહીંથી આમ આપાત કરો તો અહીંયા જે ખૂણો બન્યો એને કહેવાય આપાત કોણ આર આઈ. અને અહીંયાથી જે પરાવર્તન થશે એને કહેવાય પરાવર્તન કોણ આર. હવે આ કિરણ આમ ગયું, આ કિરણ આપાત જો આમ ગયું, આમ આ બંને કિરણો અપસારી, નામ યાદ રાખજો, અપસારી. અપસારી બોલે તો વિકેન્દ્રિત. અને જ્યારે પણ વિકેન્દ્રિત કિરણો હોય, જ્યારે પણ વિકેન્દ્રિત કિરણો હોય ત્યારે પ્રતિબિંબ કેવું રચાય? આભાસી. કેવું પ્રતિબિંબ રચાય? આભાસી. તો અહીંયા આગળ આપણે એવું ઇમેજિન કરીએ છીએ, ખરેખર કિરણ તો આમ જાય છે, આપણે ઇમેજિન કરીએ કદાચ કિરણ આમ જતું હોત તો. કિરણ જાય છે આમ પણ લંબાવીએ પાછળ, તો જ્યાં આગળ ભેગા થાય આ નવા બિંદુને પહેલા બિંદુનું શું કહેવાય? પ્રતિબિંબ. પણ અહીંયા ડોટેડ લાઈન શું કામ કરી છે? ખરેખર કિરણ તો ઊંધી દિશામાં જાય છે, અપસારી છે, વિકેન્દ્રિત છે. એટલા માટે કેવું પ્રતિબિંબ કીધું? આભાસી પ્રતિબિંબ. તો જો તમને અહીંયા આગળ પહેલું તમને એવું લખ્યું હશે, પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? આભાસી. પ્રતિબિંબ કેવું જોવા મળે છે? આભાસી. નંબર 2, પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાના જેટલા જ અંતરે હોય. એટલે કે તમે જો અહીંયા મીણબત્તી જે છે, મીણબત્તી આપણે અરીસાની સામે મૂકી દીધી, સમજો મીણબત્તી આપણે અરીસાની સામે મૂકી દીધી, બરોબર છે. તો મીણબત્તી અરીસાથી જેટલા અંતરે હશે, મીણબત્તી અરીસાથી જેટલા જ અંતરે હશે એટલા જ અંતરે મીણબત્તીનું પ્રતિબિંબ હશે. આ સિમ્પલ વાત છે યાર. તમે અરીસાથી જેટલા તમે દૂર જાઓ એટલું પ્રતિબિંબ તમારું અંદર જાય, જેટલા નજીક આવો એટલું પ્રતિબિંબ તમારું નજીક આવે. નંબર 3, પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ જ્યારે પણ આવે ને એટલે તમારા મગજમાં એક શબ્દ આવવો જોઈએ, અંગ્રેજી શબ્દ સાઇઝ. સાઇઝ કેવડું છે? હવે મીણબત્તી એવડી છે, પ્રતિબિંબ એવડું જ છે, તો એનું કદ એટલે કે પરિમાણ એટલે કે સાઇઝ કેવી રહે? સરખી. અને આ બહુ અગત્યનું છે, પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી રહે. સર એટલે શું? હવે તમે કોઈ ઊભા હોય, તમારી સામે તમારા મિત્રને ઊભો રાખો, તમે એમ કહો કે તારે મારી મિમિક્રી કરવાની છે. હવે તમે જમણો હાથ ઊંચો કરો ને તો તમારો જે મિત્ર છે ને એ એનો મિમિક્રી કરવા માટે એનો ડાબો હાથ ઊંચો કરશે, તો જ ઇમેજ પ્રોપર થાય, તો જ તમારી કોપી થાય. એવી જ રીતે સમતલ અરીસામાં આવું થાય. સમતલ અરીસામાં તમે એ લખેલો જોવો ને તો એ આવો જ દેખાય, પરંતુ તમે બી લખેલો જોવો ને તો બી ઊંધો દેખાય. આને કહેવાય બાજુઓ ઉલટાઈ જવી, જેને કહેવાય લેટરલ ઇન્વર્સ, પાર્શ્વીય વ્યુત્ક્રમણ. યાદ રાખજો, આનું નામ છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ. પાર્શ્વીય વ્યુત્ક્રમણ સમતલ અરીસામાં. તો 4 વસ્તુ આપણે જોઈ. પહેલું તો આભાસી પ્રતિબિંબ દેખાય, ચત્તુ દેખાય, ઘણી વખત પ્રતિબિંબ ઉલટું દેખાતું હોય. તો આભાસી અને ચત્તુ, વાસ્તવિક અને ઉલટું, નંબર 1. નંબર 2,
અરીસાથી જેટલા અંતરે વસ્તુ છે પ્રતિબિંબ એટલા જ અંતરે દેખાય છે. નંબર 3 કે વસ્તુના પરિમાણ, વસ્તુનું કદ જેટલું છે એટલું જ પ્રતિબિંબનું કદ જોવા મળે અને પાર્શ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે. મતલબ એની જે બાજુઓ હોય એ ઉલટાઈ ગયેલી હોય. તમને સવાલ આવો પૂછાઈ શકે કે એમ્બ્યુલન્સ ઉપર આગળની બાજુએ ઊંધા અક્ષરે શા માટે એમ્બ્યુલન્સ લખેલું હોય? તો એનો જવાબ દઈ દેવાનો કે આગળવાળો વ્યક્તિ સમતલ અરીસો કે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. તો એ બહિર્ગોળ અરીસાના ઉપયોગથી પાછળવાળા વ્યક્તિને ચત્તુ દેખાય એટલા માટે ઊંધા અક્ષરે લખેલું હોય. આવો જવાબ તમારે લખાઈ દેવાનો. ઓકે, હવે છે ગોલીય અરીસો. ગોલીય અરીસો એટલે શું કહેવાનું? એક ગોળાકાર કવચ લઈ લ્યો, એની અંદરની કે બહારની સપાટીને પરાવર્તક બનાવી દો, તો અંદરની કે બહારની સપાટી જો પરાવર્તક બને તો એને કહેવાય ગોલીય અરીસો. હવે ગોલીય અરીસા તમને બે આપ્યા છે, એક અંતર્ગોળ અરીસો આપ્યો છે ને બહિર્ગોળ અરીસો આપ્યો છે. કયા કયા અરીસા આપ્યા છે? અંતર્ગોળ ને બહિર્ગોળ. અંતર્ગોળ અરીસો એટલે શું? એની અંદરની સપાટી પરાવર્તક થાય. એટલે તમે આમ જુઓ ને તો તમારા ઘરે ચમચી હોય, ચમચીમાં જે ખાડાવાળો ભાગ હોય ને, ખાડાવાળો ભાગ એને કહેવાય અંતર્ગોળ અરીસો, અને જે ઢોરાવાળો ભાગ મળે ને એને કહેવાય બહિર્ગોળ અરીસો. અહીંયા આગળ આકૃતિમાં મિસ્ટેક છે, આ લાઈન નો આવે, અહીંથી આવી રીતે આવે, અહીંથી આવી રીતે આમ આપાત થતી હોય ને તો એનું પરાવર્તન જે છે એ આવી રીતે થાય. આ લાઈન નો હોય, આવી રીતે આવે, આમ છૂટા પડે કિરણો. અહીંયા આગળ કિરણો કેવા થાય? ભેગા થાય. અને મેં તમને થોડીક વાર પહેલા જ કીધું, ભેગા થાય એની માટે શબ્દ છે અભિસારી. છૂટા પડે એને કહેવાય અપસારી. અપસારી એટલે વિકેન્દ્રિત કિરણો અને અભિસારી એટલે કેન્દ્રિત કિરણો. અને આ વાસ્તવિક પ્રતિબિંબની રચના કરે, આ આભાસી પ્રતિબિંબની રચના કરે. નોર્મલી એવું જોવા મળ્યું છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું હોય. આભાસી પ્રતિબિંબ કેવું હોય? ચત્તું હોય. આ થિયરીનો કન્સેપ્ટ છે, યાદ રાખજો. ઓકે, હવે આપણે એની બધી વ્યાખ્યાઓ ભણવાના છે. કઈ કઈ વ્યાખ્યાઓ ભણવાના છે? ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણ મુખ, મુખ્ય અક્ષ. એક પછી એક જોઈએ. સૌથી પહેલા તો આપ્યું છે ધ્રુવ. ધ્રુવ કોને કહેવાય? ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને શું કહેવાય? ધ્રુવ પી. ફરીથી કહું છું, ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને કહેવાય ધ્રુવ પી. નંબર વક્રતા કેન્દ્ર. ગોલીય અરીસો, આ ગોલીય અરીસો છે એ ગોલીય છે ગોળામાંથી બન્યો હશે. આ ગોળાની અમુક ભાગ જે છે, અમુક ભાગ એ કાપી લઈ લે. ઉદાહરણ તરીકે મારે એટલો જ ભાગ હું કાપી લઉં. સાંભળજો, હું એટલો ભાગ કાપી લઉં. ખરેખર એટલો ભાગ ન નીકળે. ગોળો એટલે તમે વિચાર કરો, તમે મગજમાં સર્કલ એટલે તમારા મગજમાં બંગડી આવે એવું નથી. ગોળો એટલે શું? એક આખો આવી રીતના સ્ફિયર છે, બરાબર છે? તમારા મગજમાં ફૂટબોલનો દડો આવવો જોઈએ. હવે ફૂટબોલના દડાને તમે એક્ઝેક્ટ વચ્ચેથી કાપો ને તો એ ભાગ છે ને તો કંઈક આવી રીતે દેખાય. આ ગોળો થયો, ગોળાનો અમુક ભાગ થયો. હવે જો એની અંદરની સપાટી પરાવર્તક કરો, મતલબ અંદરની સપાટી તમે શાઇનિંગ બનાવો તો આ અંતર્ગોળ અરીસો બની ગયો. હવે આ જ ગોળાની તમે બહારની સપાટી પરાવર્તક બનાવો આવી રીતે, આ ભાગ, તો આ થઈ ગયો બહિર્ગોળ અરીસો. તો કહેવાનું ગોલીય અરીસાની અંદરની કે બહારની સપાટી પરાવર્તક બનાવવામાં આવે. આ ગોલીય અરીસો જે ગોળામાંથી બનેલો હશે એ ગોળાના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર, અને એ ગોળાની ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા. અહીંયા આગળ જો આપણે ગોલીય અરીસો લઈએ તો આનું સેન્ટર એટલે આ, એને કહેવાય વક્રતા કેન્દ્ર, અને આની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા, કેપિટલ આર, રેડિયસ ઓફ કર્વેચર. અને વક્રતા કેન્દ્રને કહેવાય સેન્ટર ઓફ કર્વેચર. પછી છે વક્ર ત્રિજ્યા, આપણે થોડી વાર પહેલા જે વ્યાખ્યા જોઈ. હવે છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ શું છે? તો જો પેલા ધ્રુવની તો વ્યાખ્યા કીધી, ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને. ઓકે, સમજો કદાચ હું ગોલીય અરીસો આમ આપી દઉં તો આનું ધ્રુવ પી ક્યાં આવશે? એક્ઝેક્ટ વચ્ચે નહીં, આની વચ્ચે અહીં આગળ આવશે. આ ભૂલ ન કરતા. કારણ કે સર આ લાઈનનું શું છે? આ પરાવર્તક સપાટી છે. આ તો ખાલી કાચ જ છે, આરપાર દેખાય છે. આરપાર દેખાય એટલે પારદર્શક. પારદર્શકમાં કોઈ દી પ્રકાશ પાછો આવે નહીં. અપારદર્શક હશે તો પ્રકાશ પાછો આવશે. ધેટ્સ વાય આની અંદર આપણે ધ્રુવ પી જે છે, પરાવર્તક સપાટી જોઈ લેવાની ક્યાં ક્યાં છે, એના મધ્ય બિંદુને આપણે ધ્રુવ પી કહેવાનું. હવે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી કાલ્પનિક રેખા, આ ઇમેજનરી લાઈન છે. કોઈ દિવસ તમે ચમચીમાંથી આમ લીટી નીકળતી હોય જોયું કોઈ દિવસ?
રેખા નીકળે? કોઈ દિવસ ન નીકળે. આપણે એવું ઇમેજિન કરીએ છીએ કે એક ત્યાં લાઈન હશે, એ લાઈનને શું કહેવાય? મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ. કાલ્પનિક રેખા છે, યાદ રાખજો. આ છે કાલ્પનિક રેખા. એવું સમજી લીધું છે કે આમાંથી કોઈ રેખા છે. ઓકે, આ વ્યાખ્યા બહુ પૂછાય છે. મુખ્ય કેન્દ્ર ગોલીય અરીસો, એટલે આ ગોલીય અરીસો આપણો, એના મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણો આપાત કરી દઈએ. એ કિરણોનું શું થવાનું છે? પરાવર્તન થવાનું છે. કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો છે. તો બધા કિરણો કેવા થશે? ભેગા થશે. એમ નહીં સર, બહિર્ગોળ હોય તો શું થાય? તો બહિર્ગોળ માટે એની માટે વિચાર લઈએ. જો બહિર્ગોળ અરીસો હોય, જો બહિર્ગોળ અરીસો હોય તો એને આપણે આમ મૂકવો પડે. આ પરાવર્તક સપાટી થઈ. આપણે મુખ્ય અક્ષ બનાવવું પડે. મુખ્ય અક્ષ શું છે? કાલ્પનિક રેખા છે. રેખા તો ગમે એટલી લાંબી હોય. અહીંયા આગળ લઈ લઈએ ધ્રુવ પી, અહીંયા લઈ લઈએ મુખ્ય કેન્દ્ર એફ. હવે જો આપણે કોઈ એક કિરણ આપાત કરીએ આવી રીતે, આમ એક કિરણ આમ મુખ્ય અક્ષ સમાંતર, બીજું કિરણ આમ મુખ્ય અક્ષ સમાંતર, ત્રીજું કિરણ આમ મુખ્ય અક્ષ સમાંતર, ચોથું કિરણ આમ મુખ્ય અક્ષ સમાંતર, તો ઈ કોઈ એક બિંદુને અનુરૂપ પ્રકાશનું પરાવર્તન કરશે. પણ કેવી રીતે? અપસારી રીતે. સર, અપસારી એટલે વિકેન્દ્રિત, છૂટા પાડશે કિરણોને. જ્યારે તમે જો અહીંયા આગળ કિરણોને શું કરે છે? ભેગા કરે છે. આમાં શું થાય છે? કિરણોને છૂટા પાડે છે. તો જ્યારે પણ કિરણોને જે બિંદુમાંથી ભેગા કરે કે છૂટા પાડે, આપણે એ નથી જોવાનું. આપણે એ નથી જોવાનું કે ભેગા કરે છે કે છૂટા પડે છે. આપણે એ જોવાનું છે ભેગા કરે છે, કોઈક બિંદુ ભેગું થાય છે. હા, તો ભેગું થતું હોય તો એને આપણે શું કહી દઈએ? મુખ્ય કેન્દ્ર એફ. જે બિંદુએ ભેગા થાય એ બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ. પછી ભલે ચાહે બહિર્ગોળ હોય કે ચાહે અંતર્ગોળ હોય, એની માટે આપણે કહી દેવાનું કે જે બિંદુએ, ફરીથી વ્યાખ્યા બોલું છું, સાંભળજો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય કે જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. અરીસાને એક જ મુખ્ય કેન્દ્ર હોય, લેન્સને એક કરતા વધારે, એટલે કે બે મુખ્ય કેન્દ્ર હોય, કારણ કે બે બાજુથી કિરણ આપાત થાય. અને આ વ્યાખ્યા યાદ રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝન કરે છે. ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીની જે લંબાઈ છે, એ લંબાઈને કહેવાય મુખ્ય કેન્દ્ર સ્મોલ, સોરી, કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ એફ. મુખ્ય કેન્દ્ર એક બિંદુ છે. મુખ્ય કેન્દ્ર એક બિંદુ છે એટલે કે સ્થાન છે. જ્યારે કેન્દ્ર લંબાઈ એક અંતર છે. કેન્દ્ર લંબાઈ શું છે? એક અંતર. કોની વચ્ચેનું અંતર? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચેનું અંતર છે. એ જ વસ્તુ આપણે શેમાં જોઈએ? બહિર્ગોળ અરીસામાં જોઈએ. તો ધ્રુવ પી અહીંયા આગળ, મુખ્ય કેન્દ્ર આ બાજુ. આ જે લંબાઈ છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. જો ફરીથી બતાવી દઉં, આ જે લંબાઈ છે એને કહેવાય સ્મોલ એફ, કેન્દ્ર લંબાઈ. બરોબર છે? ઓકે, હવે આ બધી વ્યાખ્યા થઈ ગઈ. ફરીથી બધી વ્યાખ્યા તમને રિપીટ કરાવી દઉં. પહેલી વ્યાખ્યા કઈ હતી? પહેલી વ્યાખ્યા હતી ધ્રુવ પી. તો ધ્રુવ પી ની વ્યાખ્યા આપણે શું કીધી? ગોલીય અરીસાના પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને શું કહેવાય? ધ્રુવ પી. નંબર 2, વક્રતા કેન્દ્ર કોને કહેવાય? ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી બનાવેલો હોય તેના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર સી. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? ગોલીય અરીસો જે ગોળામાંથી બનાવેલો હોય એની ત્રિજ્યા જે મળે એને કહેવાય વક્રતા ત્રિજ્યા આર. પછી આપણી વ્યાખ્યા કોની ભણ્યા? મુખ્ય અક્ષની. મુખ્ય અક્ષની વ્યાખ્યામાં શું કીધું? ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. પછીની વ્યાખ્યા શું હતી? મુખ્ય કેન્દ્ર. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. અથવા જે બિંદુથી વિકેન્દ્રિત થતા હોય એને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. અને છેલ્લી વ્યાખ્યા શું હતી? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર વચ્ચેની લંબાઈને મુખ્ય કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવાય. આ બધી વ્યાખ્યા હતી. ઓકે, હવે આ નવી વ્યાખ્યા છે તમારી માટે, દર્પણમુખ. દર્પણમુખ એટલે શું? અરીસો કેવડો છે? નાનો છે? ખૂબ મોટો છે? અરીસાની પરાવર્તક સપાટીના ધારના વ્યાસને, સર શું કહો છો? ફરીથી કહું છું, અરીસાની પરાવર્તક સપાટીના ધારના વ્યાસને કહેવાય દર્પણમુખ. ઓકે, હવે જો તમને આને એક્સપ્લેન કરવું હોય તો આને આમ સમજાવી શકાય. જો સમજો, ઉદાહરણ તરીકે એક આ ગોળો છે. સાંભળજો, હું આ ગોળાને બે રીતે કટ કરી શકું. એક અહીંથી કટ કરું અને એક અહીંથી કટ કરું. સાંભળજો, પહેલી વખત હું અહીંથી કટ કરું, બીજી વખત અહીંથી કટ કરું. તો પહેલી વખત હું અહીંથી કટ કરું તો મને આટલો ભાગ મળ્યો હોય.
બીજી વખત કટ કર્યો તો મને આટલો ભાગ મળ્યો હોય. તો જો ગોલી અરીસો છે, ગોળો છે, એટલે મને આવો ભાગ મળશે. તો અહીંયા આગળ આ જે લંબાઈ છે, પરાવર્તક સપાટીની ધાર જ્યાં પૂરી થાય એનો જે વ્યાસ મળે એ વ્યાસને કહેવાય દર્પણ મુખ. હવે આ જ અરીસો એક્ઝેક્ટ તમારી સામે ફેરવી નાખું ને આને, તો તમને આખું સર્કલ જ દેખાય. એટલા માટે તમને શું કીધું? વ્યાસ. આ લંબાઈ કયો કે આ લંબાઈ કયો, બેથી એક જ થવાની છે. તો આ વ્યાસને, તો આ જે વ્યાસ મળે એ વ્યાસને શું કહેવામાં આવે છે? દર્પણ મુખ. આપણા સિલેબસમાં નાના દર્પણ મુખ વાળા અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસાની ચર્ચા છે. સર કેમ મોટો દર્પણ મુખ નથી? એ પછી આવશે. તમારે આ 8મા ધોરણમાં આવી કોઈ ચર્ચા નથી. ખાલી તમને એવું કીધું છે, તમે જોજો, વાંચજો, નાના દર્પણ મુખ વાળા અંતર્ગોળ અરીસા કે નાના દર્પણ મુખ વાળા બહિર્ગોળ અરીસાની વાત કરી છે. દર્પણ મુખ એટલે શું? ગોલી અરીસાની પરાવર્તક સપાટીનો ધારનો જે વ્યાસ મળે એને કહેવામાં આવે છે દર્પણ મુખ. ઓકે, આગળ જોઈએ. હવે તમને બધી કિરણાકૃતિ આપી છે. જો જ્યારે પણ તમે ફિઝિક્સ કરવા બેઠો ત્યારે ફિઝિક્સ જે છે ને એ હવામાં નથી થતું. બાયોલોજી તમે વાંચીને કરી શકો, કેમેસ્ટ્રી તમે વિચારીને કરી શકો, પણ ફિઝિક્સ કરવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. તમારી સામે 4 કિરણાકૃતિ છે. ચાર કિરણાકૃતિ અલગ અલગ સિચ્યુએશન બતાવે છે. પહેલી કિરણાકૃતિ શું કહે છે? જો અંતર્ગોળ અરીસો છે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય છે, તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી થશે. નિયમ પ્રમાણે છે, આપણે વ્યાખ્યાઓ ભણી ગયા કે મુખ્ય સમાંતર હોય તો જે બિંદુમાંથી પસાર થાય એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F. એટલે જ્યારે પણ કોઈ પણ અંતર્ગોળ અરીસો હોય, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય. હવે આની કરતા ઊંધું, જો F માંથી આપાત થાય તો કેવું જાય? મુખ્ય અક્ષને સમાંતર. ફરીથી કહું છું, જો F માંથી, અહીંયા C નથી, અહીંયા F માંથી આપાત થાય તો મુખ્ય અક્ષને કેવું જાય? સમાંતર જાય. ઓકે, આ મુખ્ય સમાંતર તો F માંથી તો સમાંતર. આમાં બધું ભેગી કરી નાખી છે, હું તમને છૂટી પાડીને બતાવી દઉં. જો 4 કિરણાકૃતિ અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે. આ અંતર્ગોળ અરીસો છે, આ છે મુખ્ય અક્ષ. પહેલી કિરણાકૃતિ સમજો. પહેલી કિરણાકૃતિ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પરાવર્તન થાય. નિયમ નંબર 1. નિયમ નંબર 2 શું કહે છે? મુખ્ય કેન્દ્ર F માંથી જો આપાત થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. નિયમ નંબર 3 એવું કહે છે કે વક્રતા કેન્દ્ર C માંથી જો કોઈ કિરણ આપાત થતું હોય તો એના જ માર્ગે પાછું જાય. અને ચોથી કિરણાકૃતિ તો બહુ ભાગ્યે જ આવશે. ધ્રુવ P પર I જેટલા કોણે આપાત થતી હોય કોઈ કિરણ તો એ R જેટલા કોણે પરાવર્તન પામે. ફરીથી આ જ કિરણાકૃતિ આવી જ રીતે પણ કયા અરીસા માટે? બહિર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસો એટલે લીટા અંદરની બાજુએ, અંતર્ગોળ અરીસો એટલે લીટા બહારની બાજુએ. હવે આ આપણું થઈ ગયું મુખ્ય અક્ષ. આ છે ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. ઓકે, હવે સમજો, આપણે કિરણ આપાત કરવાના છે. પહેલો નિયમ, મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થશે. આમાં વિકેન્દ્રિત થાય, આમાં કેન્દ્રિત થાય, આપણે પહેલા જ વાત કરી. બીજું, મુખ્ય કેન્દ્ર F ઉપર આપાત કરતા હોય, આમ એક્ઝેક્ટ એની ઉપર આપાત કરતા હોય એવું જોઈએ આમ, તો એનું શું થશે? પરાવર્તન થશે. આ પહેલી કિરણાકૃતિ, આ બીજી કિરણાકૃતિ. આ મુખ્ય અક્ષ સમાંતર જાય, આ F માંથી વિકેન્દ્રિત થતું હોય એ દિશામાં જાય. ત્રીજી કિરણાકૃતિ, વક્રતા કેન્દ્ર C ઉપર આપાત થતી હોય આમ, તો જે માર્ગે આપાત થાય છે એ જ માર્ગે પાછું જાય. કિરણાકૃતિ નંબર 3. નંબર 4, ધ્રુવ P પર I ખૂણે આપાત થતું કિરણ હોય એ પરાવર્તન પામીને R ખૂણો બનાવતી દિશામાં જ પરાવર્તન થાય. આ 4 કિરણાકૃતિ છે. સર આ કિરણાકૃતિ શેની માટે કરીએ છીએ? આપણે પ્રતિબિંબ મેળવવા માટે. સર પ્રતિબિંબ મેળવવા માટે કેમ? કારણ કે તમને જે વસ્તુ અલગ અલગ સ્થાને મૂકી હશે તમારે મેળવવાના છે પ્રતિબિંબ. અને આ 4 વાક્ય જે છે એ તમારે લખવાના છે. આના તમને 3 માર્ક રોકડા મળવા પાત્ર મળે. 3 માર્ક જે છે એ આવા સવાલના મળે. તમને સિમ્પલ શું આપેલું હશે એ તમને કહી દઉં. તમને સવાલ શું આપેલો હશે? તમને વસ્તુનું સ્થાન આપેલું હશે, અને અરીસાનો પ્રકાર આપેલો હશે.
વસ્તુનું સ્થાન, અરીસાનો પ્રકાર આપેલો હશે. તમારે શું મેળવવાનું છે? પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ વિથ કિરણાકૃતિ. તમે આટલું કરી નાખો એટલે 3 માર્ક તમારા રોકડા. સિમ્પલ વસ્તુ છે. એક પછી એક જોઈએ. પહેલા વસ્તુ ક્યાં મૂકી છે આપણે? અનંત અંતરે. એટલે અનંત અંતર હોય ને ત્યાં આગળ તમારે ખાસ યાદ રાખવાનું, કિરણો કેવા મળશે? સમાંતર. કિરણો કેવા મળશે? સમાંતર. જ્યારે પણ અનંત અંતર હોય ત્યારે કિરણો કેવા લેવાના? સમાંતર. અહીંયા આગળ કિરણો મેં લીધા સમાંતર. હવે સમાંતર કિરણો હોય તો કિરણાકૃતિ શું કહે છે ભાઈ? જો સમાંતર કિરણ હોય તો કેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. તો જો આ સમાંતર કિરણો છે તો શેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. ચલો આ એક પહેલું કિરણ ગયું, આ બીજું કિરણ ગયું, પહેલું કિરણ ગયું, બીજું કિરણ ગયું. પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય એ બિંદુને શું કહેવાય? પ્રતિબિંબ. ક્યાં પ્રતિબિંબ મળે છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. તો પ્રતિબિંબનું સ્થાન મળી ગયું મુખ્ય કેન્દ્ર એફ ઉપર. ઓકે, કિરણો આપમેળે ભેગા થયા, ભેગા થાય છે. જો ભેગા થાય તો અભિસારી. અભિસારી હોય તો કેવું પ્રતિબિંબ રચાય? વાસ્તવિક. વાસ્તવિક કેવું હોય? ઉલટું હોય. અને કેવડું દેખાય છે? પરિમાણ. પરિમાણ એટલે સાઈઝ. સાઈઝ એટલે કદ. કેવડું દેખાય છે? કેવડું દેખાય છે? અત્યંત નાનું દેખાય છે. બિંદુ જેવડું છે. જો અહીંયા એક જ બિંદુમાં ભેગું થાય છે. સિમ્પલમાં સિમ્પલ. 3 માર્ક રોકડા. એટલે જેટલી પણ કિરણાકૃતિ છે ને બધી કિરણાકૃતિ યાદ કરતા જશો. ઓકે, હવે પહેલા આપણે અનંતરે મૂકી દીધું. હવે ક્યાં મૂકશું? વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. આ વક્રતા કેન્દ્ર સી છે એનાથી થોડે દૂર વસ્તુ મૂકી દીધી. ઓકે, એક બિંદુને પસંદ કરી લો. આમાંથી આપણે પ્રતિબિંબ મેળવવું છે. ચલો, નિયમ નંબર 1 શું કહે છે ભાઈ? નિયમ નંબર 1 શું કહે છે? નિયમ નંબર 1 આપણને એમ કહે છે કે મુખ્ય અક્ષ સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર એફ માંથી જાય. ચલો ભાઈ, મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય કેન્દ્ર એફ માંથી. નિયમ નંબર 3. નિયમ નંબર 3 વક્રતા કેન્દ્ર સી વાળું. તો જો આપણે બિંદુ કયું પસંદ કર્યું છે? આ જ બિંદુ. આમાંથી સી ઉપર આપાત કરો. જો અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા સી ઉપર આપાત કરો. સી ઉપર આપાત કરો તો એના જ માર્ગે પાછું ફરે. એટલે જો અહીંથી 2 કિરણો નીકળે, ભેગા થઈ ગયા. જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. અહીંયા તમે એ નામ આપી દીધું હોય તો પ્રતિબિંબ કયું મળશે? એ પ્રાઇમ. એવી રીતે અહીંયા બી નામ આપ્યું હોય તો અહીંયા કયું પ્રતિબિંબ મળે? બી પ્રાઇમ. સિમ્પલ. ક્યાં મળ્યું? જો તો બેટા સી અને એફ ની વચ્ચે. પ્રતિબિંબ સ્થાન ક્યાં આગળ આવશે? પ્રતિબિંબ સ્થાન આવશે સી અને એફ ની વચ્ચે. નંબર 2, આપમેળે ભેગા થઈ ગયા કે ભેગા કરવા પડ્યા? ભેગા થઈ ગયા. એક ડોટેડ લાઈન છે નહીં. તો વાસ્તવિક અને ઉલટું. વસ્તુ જો તો અવળી દેખાય, પ્રતિબિંબ અવળું દેખાય. વસ્તુ અવળી, પ્રતિબિંબ અવળું. વસ્તુ કરતા નાનું. હવે ક્યાં લઈને આવવાના? સી ઉપર. ત્રીજી કિરણાકૃતિ. સી ઉપર વસ્તુ મૂકો. પહેલું મુખ્ય કે સમાંતર એફ માંથી. નિયમ નંબર 1. નિયમ નંબર 2 એફ માંથી સમાંતર. નિયમ નંબર 2 શું છે? એફ માંથી સમાંતર. ક્યાં ભેગા થાય છે? ન્યા જ. તો પ્રતિબિંબ ક્યાં દેખાય છે? સી ઉપર. વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવડું આવશે? વસ્તુ જવડી હોય ને એવડું જ પ્રતિબિંબ મળે. સિમ્પલ. હવે ક્યાં લાવશું? સી અને એફ ની વચ્ચે. હવે જો તમે જ્યારે કિરણાકૃતિ સી અને એફ ની વચ્ચે લેશો, સી અને એફ ની વચ્ચે લેશો એટલે આમાં ગોટા જાળો છે તો આપણે બનાવી નાખવાની. ચલો, શું કિરણાકૃતિ છે? સી અને એફ ની વચ્ચે વસ્તુ મૂકવી છે. આપણે સી અને એફ ની વચ્ચે વસ્તુ મૂકવી છે. કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો છે. તો મેં બનાવી નાખ્યો આ અંતર્ગોળ અરીસો. આને કહી દીધું ધ્રુવ પી. અહીંયા મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. સી અને એફ ની વચ્ચે એક વસ્તુ મૂકી દઉં છું નાનકડી. બરોબર. હવે આમાંથી નિયમ નંબર 1 આપણું કેવું કિરણ કે છે? મુખ્ય અક્ષને સમાંતર. જો મુખ્ય અક્ષ સમાંતર હોય તો શેમાંથી પસાર થશે? એફ માંથી. નિયમ નંબર 2 એફ માંથી આપાત થતું હોય તો કેવું જશે? મુખ્ય અક્ષને સમાંતર. આ બંને કિરણો ક્યાં ભેગા થશે? અહીંયા ભેગા થશે. સી થી થોડે દૂર. સાઈઝ જો તો વસ્તુ અવળી હતી, પ્રતિબિંબ અવળું મળ્યું. વસ્તુ કરતા મોટું. વાસ્તવિક અને ઉલટું. ક્યાં મળે છે? સી થી થોડે દૂર. હવે તમે આ જ વસ્તુની કમ્પેરિઝન આની યારે કરો. જો સી થી થોડે દૂર હતું તો સી અને એફ ની વચ્ચે મળ્યું. અહીંયા આગળ જો તમે સી અને એફ ની વચ્ચે મૂક્યું તો વસ્તુ ક્યાં મળી? સી થી થોડે દૂર. નંબર 2, અહીંયા પ્રતિબિંબ કેવું મળ્યું તમને? નાનું મળ્યું. અહીંયા પ્રતિબિંબ કેવું મળે છે તમને? મોટું મળે છે. બધું ઉલટું થયું. ઓકે, ચલો હજી એક કિરણાકૃતિ છે જે છે એફ ઉપર. વસ્તુ ક્યાં મૂકવાની છે? એફ ઉપર. હવે આમાં વ્યવસ્થિત નથી દોરી, આપણે ઈ દોર નાખીએ. જો કિરણાકૃતિમાં આપણને એમ કીધું છે વસ્તુ એફ ઉપર જ પડી છે. સમજો એફ એટલે શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ. ચલો અહીંયા ધ્યાન રાખો. અહીંયા એફ ઉપર વસ્તુ પડી છે. એફ ઉપર એક લાઈનની વસ્તુ પડી છે. તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે. બીજું કિરણ આપણે સી માંથી આપાત થતું એવું દર્શાવી દઈએ આમ કે ભાઈ સી માંથી આપાત થઈ છે.
તો નિયમ નંબર 3 શું કહે છે ભાઈ કે જો સી માંથી આપાત થતું હોય, જે કિરણ સી માંથી આપાત થતું હોય ઈના માર્ગે પાછું આવે, અહીંયા ગયું ઈના માર્ગે પાછું આવે, આ બંને કિરણો સમાંતર છે. મેં તમને પહેલા કીધું કે સમાંતર હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે. જો હવે આની કિરણાકૃતિની કમ્પેરિઝન પહેલી કિરણાકૃતિ સાથે કરો. જો અનંત અંતરે હતું તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર, અને આપણે ક્યાં આગળ મૂક્યું? એફ ઉપર. તો ક્યાં મળ્યું? અનંત અંતરે. ઉલટું છે. અહીંયા આગળ આપણે કેવું કીધું? અત્યંત નાનું. અહીંયા શું કહેવાનું? અત્યંત મોટું. ક્લિયર છે? ચાલો હવે એ આપણે જોઈએ આવડવા. જો આમાં લખેલું છે પરિમાણ વસ્તુ કરતા મોટું. ખરેખર આપણે એવું લખવાનું, સોરી, એફ ઉપર હોય તો અત્યંત મોટું, અનંત અંતરે ઘણું બધું મોટું, વાસ્તવિક અને ઉલટું. હવેની જે કિરણાકૃતિ છે ને એમાં આપણને પ્રતિબિંબ આભાસી મળે છે. કેવું મળે છે? આભાસી. હવે આભાસી કિરણાકૃતિ પણ મને એવું લાગે છે કે મારે દોરવી જ પડશે. બહુ સરસ મજાની પીપીટી બનાવેલી છે, ગોબા જાળી વાળી. ચાલો, આ છે અંતર્ગોળ અરીસો. આપણે અરીસાને ક્યાં મૂકવાનું છે? અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે વસ્તુ મૂકવાની છે. ચલો, મૂકી દીધી છે વસ્તુ. નિયમ પ્રમાણે ચાલીએ. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર શેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. બીજું કિરણ જે છે એ આપણે એવું કરીએ, સી માંથી આપાત થતું એવું બતાવી દઈએ. એ કિરણ એના જ માર્ગે પાછું ફરશે. આ બંને કિરણો જો અહીંથી આપાત થયા, જો સાંભળજો, અહીંથી આપાત થયા અને આમથી પરાવર્તન થયા, તો બંને કિરણો અપસારી કિરણો છે. કેવા કિરણો છે? અપસારી. અપસારી કિરણો એટલે શું? વિકેન્દ્રિત કિરણો. વિકેન્દ્રિત કિરણો એટલે શું થાય? વિકેન્દ્રિત કિરણો એટલે આભાસી પ્રતિબિંબ. પ્રતિબિંબ અરીસાની પાછળ કંઈક રચાતું છે. ડોટેડ લાઈન બનાવો પાછળ. જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. અહીંયા આગળ પ્રતિબિંબ રચાય છે આવી રીતે. તો જો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં છે? અરીસાની પાછળ, વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું. પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ આવશે? અરીસાની પાછળ, વસ્તુ કરતા મોટું, આભાસી અને ચત્તુ. જો અહીંયા આગળ આપ્યું છે, શું આપ્યું છે? અરીસાની પાછળ. અરીસાની પાછળ લખેલું છે, આભાસી અને મોટું, આભાસી અને ચત્તુ, અને વસ્તુ કરતા મોટું. તમને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ અંતર્ગોળ અરીસો હોય ત્યારે અંતર્ગોળ અરીસાની અંદર ટોટલ 6 કિરણાકૃતિ છે. કઈ કઈ કિરણાકૃતિ છે? 6 કિરણાકૃતિ એક પછી એક જોઈ લઈએ. સૌથી પહેલા તો વસ્તુ ક્યાં આગળ પડી છે? અનંત અંતરે. તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર. જેમ જેમ તમે વસ્તુ નજીક લાવો ને એમ પ્રતિબિંબ દૂર જાય. જો પછી સી થી થોડા દૂર, તો સી અને એફ ની વચ્ચે. પહેલા એફ ઉપર હતું, અનંત અંતરે નજીક આવ્યું તો હજી નજીક આવ્યું. હવે સી ઉપર મૂકી દો તો સી ઉપર આવી જાય. સી અને એફ ની વચ્ચે લાવો તો સી થી થોડે દૂર વયું જાય. પછી એફ ઉપર મૂકો તો અનંત અંતરે થઈ જાય. એ આપણે અહીંયા આગળ દોરી છે. જો એફ ઉપર મૂકો તો અનંત અંતરે થઈ જાય. અને છેલ્લી કિરણાકૃતિ આપણે શું જોઈ કે જો આપણે સી એફ અને પી ની વચ્ચે વસ્તુ મૂકી દઈએ તો પ્રતિબિંબ કેવું મળે? અરીસાની પાછળ. એટલે તમે અરીસાની અંદર તમે આવું એક્ઝામ્પલ તમે જોઈ લેજો. તમારા ઘરે ચમચી છે, એ ચમચીને તમારાથી દૂર રાખજો. ચમચીને તમારાથી દૂર રાખો તો તમારું પ્રતિબિંબ ચમચીમાં ઉલટું દેખાશે. તમારું પ્રતિબિંબ ચમચીમાં ઉલટું દેખાશે. એ કઈ કિરણાકૃતિ છે? કિરણાકૃતિ નંબર 1, કે જ્યાં આગળ તમે અનંત અંતરે છો. પ્રતિબિંબ ક્યાં દેખાય છે? હાવ નાનું પ્રતિબિંબ દેખાય છે, પણ કેવું દેખાય છે? ઉલટું દેખાય છે. પણ જેમ જેમ તમે નજીક 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 લઈ આવો, એક સમય એવો આવશે કે તમારી આંખ તમને એટલે તમારો ચહેરો જે છે એ આખો તમને ચત્તો દેખાઈ જશે. એ કઈ કિરણાકૃતિ છે? છેલ્લી કિરણાકૃતિ. એફ અને પી ની વચ્ચે લઈ આવો એટલે તમારો ચહેરો તમને ચોખ્ખો દેખાય, ચત્તો દેખાય. ચત્તો દેખાય એટલે એનો મતલબ શું થાય? પ્રતિબિંબ કેવું રચાય છે? આભાસી. આ કઈ કિરણાકૃતિ હતી? અંતર્ગોળ અરીસાની. આવી જ રીતે કિરણાકૃતિ મળે છે તમને બહિર્ગોળ અરીસાની. જોઈએ એક પછી એક. ઓકે, તમને આ સવાલ પણ 2 માર્ક માટે ઉપયોગી થશે. આ સવાલ અંતર્ગોળ અરીસાના ઉપયોગો. સૌથી પહેલા તો ટોર્ચ લાઇટમાં. ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ, કે પછી તમે ઓલા સર્કસ આવ્યું હોય તો ખબર છે બીમ, હાઈ બીમ લાઇટ બને, તો એની અંદર પણ શેનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ અરીસાનો. બીજો, વાહનોની હેડલાઇટની અંદર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પછી આપણો ચહેરો જોવા માટે, આપણો ચહેરો જોવા માટે આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો દાંતના ડોક્ટર, યાદ રાખજો ખાસ, આ યાદ રાખજો, દાંતના ડોક્ટર કયો અરીસો વાપરે છે? અંતર્ગોળ અરીસો. અને અંતર્ગોળ અરીસા માટે કઈ કિરણાકૃતિનો ઉપયોગ કરવાનો છે? મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે તમારા દાંતને મૂકે તો જે દાંતનો ડોક્ટર હોય એને ઈ
દાંત કેવો દેખાય? વિવર્ધિત દેખાય, મોટો દેખાય. ઓકે. અને પેરાબોલિક સૂર્ય કુકર બનાવવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આ 4 ઉપયોગો કયા છે? અંતર્ગોળ અરીસાના છે. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ બહિર્ગોળ અરીસો. ઓકે. અંતર્ગોળ અરીસા પછી બહિર્ગોળ અરીસામાં ભણવા માટે એક વખત આપણે આખું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા તો આપણે શું ભણ્યા હતા? સૌથી પહેલા તો આપણે એવું ભણ્યા હતા પ્રકાશ શું છે, પ્રકાશ ઉપરથી કઈ કઈ ઘટનાઓ ભણવાની છે, પરાવર્તન ભણવાનું છે, વક્રીભવન ભણવાનું છે. પરાવર્તન કોને કહેવાય? સપાટી ઉપરથી પ્રકાશ બધો પાછો ફેંકાઈ જાય એને કહેવાય પરાવર્તન. પરાવર્તનના કેટલા નિયમો છે? 2. પહેલું, આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ ને સપાટીને દોરેલો લંબ ત્રણેય લંબ એકબીજાને એક જ સમતલમાં હોય છે. પછી આપણે જોયું હતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે? વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અને આભાસી પ્રતિબિંબ મળે છે. પછી આપણે જોયું હતું સમતલ અરીસો. સમતલ અરીસાની 4 લાક્ષણિકતા છે. સમતલ અરીસાની 4 લાક્ષણિકતા કઈ કઈ લાક્ષણિકતા હતી? યાદ કરો. પહેલી લાક્ષણિકતા હતી કે વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ દેખાય છે. વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ દેખાય છે. વસ્તુનું પરિમાણ પ્રતિબિંબના પરિમાણ જેવડું જ દેખાય છે. અને જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે પ્રતિબિંબ દેખાય છે. અને બાજુઓ ઉલટાઈ ગયેલી હોય છે. પછી આપણે જોયું હતું ગોલીય અરીસાના કેટલા પ્રકાર પડે? 2. અંદરની સપાટી પરાવર્તક હોય અંતર્ગોળ અરીસો, બહારની સપાટી પરાવર્તક હોય બહિર્ગોળ અરીસો. પછી આપણે જોયું હતું મહત્વના મુદ્દાઓ, મતલબ કયા કઈ વ્યાખ્યાઓ છે. એમાંથી કઈ કઈ વ્યાખ્યાઓ ભણ્યા છે? ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણમુખ. એક પછી એકની વ્યાખ્યા આપણે ભણ્યા હતા ડિટેલથી. હવે આપણે શું જોઈએ? એની કિરણાકૃતિ. કિરણાકૃતિ માટે આ 4 નિયમો તમારે યાદ રાખવાના છે. જો મુખ્ય અક્ષ સમાંતર હોય તો F માંથી જાય. જો F માંથી આપાત કરતેલો હોય તો મુખ્ય અક્ષ સમાંતર જાય. C ઉપર હોય તો ઇનેજ માર્ગે પાછું ફરે. અને ધ્રુવ P ઉપર I જેટલા ખૂણે આપાત થતું હોય તો I જેટલો કોણ બનાવતી દિશામાં પરાવર્તન થાય. પછી આપણે કિરણાકૃતિ મેળવી કે જો અનંત અંતરે હોય તો મુખ્ય કેન્દ્ર F ઉપર, C થી થોડે દૂર હોય તો F અને C ની વચ્ચે, C ઉપર હોય તો C ઉપર. એની પછી આપણે કિરણાકૃતિ કઈ જોઈએ? આપણે કે F અને C ની વચ્ચે હોય તો C થી થોડે દૂર મળે છે. C ઉપર આપણે ક્યાં મૂકી દઈએ? F ઉપર. તો ક્યાં મળે છે આપણને પ્રતિબિંબ? અનંત અંતરે મળે છે. ત્યાર પછી આપણે મૂકી દીધું F અને P ની વચ્ચે તો પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું મળશે? મોટું મળશે. ઓકે, એટલું આપણે જોયું. અને પછી આપણે જોઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગો. કઈ કઈ જગ્યાએ જાય છે? સર્ચ લાઇટમાં, ટોર્ચ લાઇટમાં, વાહનોના હેડલાઇટમાં, હાઈ બીમની અંદર, દાંતના ડોક્ટર ઉપયોગ કરે છે અંતર્ગોળ અરીસાનો. ચહેરો મોટો જોવા માટે, વિવર્ધિત જોવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પેરાબોલિક સૂર્ય કુકર બનાવવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો કોને કહેવાય? જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય એને કહેવાય બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે. બહિર્ગોળ અરીસામાં હંમેશા કયું પ્રતિબિંબ મળે છે? આભાસી પ્રતિબિંબ મળે છે. એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો જો તમને ઉપયોગો બધા દોર્યા જ છે કે વાહનોની પાછળના દ્રશ્યો જોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? બહિર્ગોળ અરીસાનો. શા માટે? કારણ કે અંતર્ગોળ અરીસા કરતા બહિર્ગોળ અરીસાની ખાસિયત એક એવી છે કે એમાં દ્રષ્ટિફલક મોટું મળે છે. સર, દ્રષ્ટિફલક મોટું મળે છે એટલે શું? વાહનની પાછળ જેટલા પણ દ્રશ્ય છે એ બધા સિમ્પલ રીતે આપણે જોઈ શકીએ છીએ. હા, એનું કદ નાનું હશે, સાઈઝ નાની હશે, પણ વાહનો આપણે દ્રશ્યમાન થઈ જશે. તો પાછળના દ્રશ્યો જોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. કારણ કે વિશાળ વિસ્તાર હોય એટલા માટે આપણે એનો ઉપયોગ મોલમાં પણ કરી શકીએ, બસમાં પણ કરી શકીએ. બસની અંદરની કેબિન હોય તો અંદરની કેબિનમાં ડ્રાઈવર અંદરની બાજુ અંતર્ગોળ બહિર્ગોળ અરીસો રાખીને બેઠા હોય, જેથી વાહનની અંદર જેટલું પણ સામાન, મતલબ જેટલા પણ વ્યક્તિઓ છે, સામાન છે, એ બધું એની ઉપર નજર રાખી શકશે. પછી સુરક્ષિત વાહનો ચલાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, અને એક ઉપયોગ એવો પણ છે, મોલમાં પણ થાય છે એનો ઉપયોગ. અને બીજી કેવી રીતના? જ્યાં આગળ તીવ્ર વળાંક હોય, સામેથી કોઈ આવે છે ખબર જ નથી પડતી, તો એની સામેની બાજુએ તમે બહિર્ગોળ અરીસો રાખો તો તમને દેખાઈ શકે કે પાછળથી કોઈ આવે છે કે નથી આવતું. ઓકે, હવે દાખલાઓ પર જઈએ છીએ એની પહેલા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સમજવી બહુ અગત્યની છે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ કોને કહેવામાં આવે છે? જેમાં 2 અક્ષ હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ. તમને બધાને ખબર છે, જમણી બાજુ જઈએ તો +x, ડાબી બાજુ આવે તો -x, ઉપર જાય +y, નીચે આવે તો -y. હવે અહીંયા આગળ આપણે એવું ઇમેજિન કરી લઈએ કે અરીસો છે ને એ ધ્રુવ P ઉપર છે. આવી રીતે આમ અરીસાને ધ્રુવ P ઉપર કલ્પના કરી લ્યો. તો વસ્તુ તમે જો આ બાજુ રાખવાના છો તો આપાત કિરણના અંતરો, મતલબ જમણી બાજુના અંતરો તમારે કેવા લેવાના? પ્લસ. ડાબી બાજુના અંતરો કેવા લેવાના?
માઇનસ. ઉપરની લંબ ઊંચાઈઓ કેવી લેવાની? પ્લસ. નીચેની લંબ ઊંચાઈઓ કેવી લેવાની? માઇનસ. આ મુદ્દા યાદ રાખવાના. ફરીથી 6 મુદ્દા છે. ટોટલ કેટલા મુદ્દા છે? 6. આપણે એવું ઇમેજિન કરવાનું કે બધા જ અંતરો ક્યાંથી લઈએ છે? ધ્રુવ પી ઉપર. ધ્રુવ પી ને ક્યાં મૂકી દેવાનું છે? ઉગમ બિંદુ ઉપર. ફરીથી પહેલું, ધ્રુવ પી ને ક્યાં મૂકવાનું છે? ઉગમ બિંદુ ઉપર. બીજું, બધા અંતરો કોની સાપેક્ષે લેવાના છે? ધ્રુવ પી ની સાપેક્ષે લેવાના છે. આપાત કિરણની દિશામાંના અંતરો એટલે કે જમણી બાજુના અંતરો કેવા લેવાના? ધન. આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો એટલે કે ડાબી બાજુના અંતરો કેવા લેવાના? માઇનસ. ઉપરની લંબ ઊંચાઈઓ પ્લસ. નીચેની લંબ ઊંચાઈઓ કેવી લેવાની? માઇનસ. હવે આના ઉપરથી આપણને અરીસાનું એક સૂત્ર મળે છે. એ અરીસાનું સૂત્ર દાખલાઓ માટે ખૂબ અગત્યનું થશે. હવે શું સૂત્ર છે એ પણ જોઈ લઈએ. જો યાદ રાખજો, તમને જ્યારે પણ પેપરમાં પૂછાય અરીસાનું સૂત્ર તો તમારે આ રીતે લખવાનું છે. અરીસાનું સૂત્ર તમને એક વખત પેપરમાં એવો સવાલ પૂછાઈ ગયો તો અરીસાનું સૂત્ર એટલે શું? અરીસાનું સૂત્ર એટલે શું એના વિશે સમજાવો. તો તમારે કહેવાનું અરીસા માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય? અરીસાનું સૂત્ર. ફરીથી કહી દઉં છું, યુ એટલે શું થશે? વસ્તુ અંતર. વી એટલે શું થશે? પ્રતિબિંબ અંતર. એફ એટલે શું થઈ જશે? કેન્દ્ર લંબાઈ. શું થઈ જશે? કેન્દ્ર લંબાઈ. સમજો, વસ્તુ અંતર હંમેશા ઋણ લેવાનું. વસ્તુ અંતર હંમેશા આપણે કેવું લેવાનું? ઋણ. સર શા માટે? કારણ કે વસ્તુ તમે જુઓ, ગમે ત્યારે વસ્તુ જો કઈ બાજુએ છે? ડાબી બાજુએ. હવે મારે અહીંથી આ માપવું હોય, એટલે આ અરીસો છે, આવી રીતે આમ હોય. હવે મારે અહીંથી આ માપવું હોય, આવડું આ અંતર, તો એ કઈ બાજુ હોવાનું છે? ડાબી બાજુએ જ તે. તો ડાબી બાજુના અંતરો આપણે કેવા લેવાના છે? ડાબી બાજુના અંતરો કેવા લેવાના છે? ઋણ. પ્રતિબિંબ અંતર. હવે જો અહીંયા આગળ ધ્યાન રાખજો, પ્રતિબિંબ અંતર ધન પણ હોઈ શકે, પ્રતિબિંબ અંતર ઋણ પણ હોઈ શકે. ક્યારે ધન હોય? જ્યારે આભાસી પ્રતિબિંબ હોય ત્યારે પ્રતિબિંબ અંતર ધન હોય, અને જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય ત્યારે પ્રતિબિંબ અંતર કેવું લેવાનું? આપણે ઋણ લેવાનું. કેમ? કિરણાકૃતિ જો અહીંયા આગળ આ અરીસો છે, બરોબર છે. આ પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક મળે છે. વાસ્તવિક મેળવવા માટે આપણે અંતરો અહીંથી લેવા પડશે, અહીંથી આમ. તો આ અંતરો આપણે શું કીધું? આપાત કિરણની વિરુદ્ધ દિશા થઈ. તો આ કેવું લેવાનું છે આપણે? તો એવું યાદ રાખો કે વાસ્તવિક પ્રતિબિંબ હશે, તો એની માટે પ્રતિબિંબ અંતર માઇનસ. આભાસી પ્રતિબિંબ હશે તો એફ કેવું વી કેવું લેવાનું છે? પ્લસ. કેન્દ્ર લંબાઈ. હવે કેન્દ્ર લંબાઈ કોની હોય? અરીસાની. અરીસાની કેન્દ્ર લંબાઈ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. કોની માટે ધન? કોની માટે ઋણ? જો અંતર્ગોળ અરીસો હોય તો કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસો હોય તો કેન્દ્ર લંબાઈ ઋણ લેવાની. અને બહિર્ગોળ અરીસો હોય તો કેન્દ્ર લંબાઈ કેવી લેવાની છે? તમારે ધન લેવાની છે. આ આપણે અરીસાના સૂત્ર માટેની વાત કરી. હજી એક સૂત્ર આવે છે જેને કહેવાય મોટવણીનું સૂત્ર. મોટવણીનું સૂત્ર શું કહે છે? પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી. એનું સૂત્ર આવે છે -v/u. હવે મોટવણી શું આપે છે? મોટવણી તમને પ્રતિબિંબનો પ્રકાર આપે છે. પ્રતિબિંબનો પ્રકાર. જો મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ આભાસી રચાય છે, અને જો મોટવણીનું મૂલ્ય ઋણ હોય તો પ્રતિબિંબ કેવું રચાય છે? વાસ્તવિક રચાય છે. જો મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળશે. m નું મૂલ્ય 1 હોય તો વસ્તુ જેવડું મળશે, અને m greater than 1 હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળશે. હવે તમે જ્યારે પણ દાખલા ગણો ત્યારે એટલી બાબત તમે ધ્યાન રાખશો એટલે દાખલો તમારો વાંધો આવશે નહીં. પ્રકાશનું પરાવર્તન ભણ્યા પછી હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન ભણવા માટેની એક પાયાની સંકલ્પના છે, એક પાયાનો તફાવત છે કે પારદર્શક માધ્યમ ઉપરથી જ પરાવર્તન થાય. અપારદર્શક માધ્યમ ઉપરથી જ પરાવર્તન થાય, પારદર્શક માધ્યમમાં જ વક્રીભવન થાય. વક્રીભવનનું બીજું નામ છે પારગમન. રિફ્રેક્શન કહેવામાં આવે છે. શું છે રિફ્રેક્શન? સિમ્પલ ફિનોમિના, ઘટનાઓ જુઓ તમે.
આપણે જ્યારે કોઈ પણ એક ખાલી ટાંકી હોય એમાં કંઈ પદાર્થ પડ્યો હોય અથવા તો આપણે ગ્લાસ હોય એ ગ્લાસની અંદર આપણે એક સિક્કો મૂકી દઈએ, ખાલી ગ્લાસ છે, તો આપણને ગ્લાસની અંદર રહેલા સિક્કાની ઊંડાઈ એકચ્યુઅલ દેખાશે. પરંતુ જેમ જેમ એની અંદર પાણી ભરતા જઈએ ને એમ એમ સિક્કો સહેજ સહેજ ઊંચો આવતો હોય ને એવું લાગે. આ પણ એક પ્રકારના વક્રીભવનની ઘટના છે. ત્યાર પછી આપણે કોઈ કાચનો સ્લેબ હોય એને આપણે અક્ષરની ઉપર રાખીએ ને તો અક્ષરો આપણને ઉપસેલા દેખાય, એટલે કે અક્ષરોનું કદ જે છે એ મોટું દેખાય. અને ત્રીજી ઘટના જે 8મા ધોરણની ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે કે આપણે એક ગ્લાસ ભરીએ અને ગ્લાસને અડધો પાણીથી ભરીએ, એની અંદર આપણે જો પેન્સિલ કે પેન રાખીએ તો પેન્સિલ કે પેન અહીંયા આગળ સહેજ જાડી પણ દેખાશે અને અહીંથી સહેજ તૂટેલી હોય ને એવું પણ દેખાશે. એની પાછળનું કારણ શું છે? વક્રીભવન. વક્રીભવનની વ્યાખ્યા શું લખશું? વક્રીભવનની વ્યાખ્યા આપણે એવું લખશું કે પ્રકાશનું ત્રાંસુ કિરણ. કેવું કિરણ? ત્રાંસુ કિરણ. પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય. સમજો, અહીંયા આગળ ધ્યાન રાખો, બંને માધ્યમ પારદર્શક છે. ઉપર છે માધ્યમ 1 પારદર્શક છે, નીચે છે માધ્યમ 2 એ પણ પારદર્શક છે. માધ્યમ 1 માંથી પ્રકાશનું ત્રાંસુ કિરણ, જો કન્ડિશન અહીં આગળ એપ્લાય થાય છે બેટા, પ્રકાશનું ત્રાંસુ કિરણ હોય તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય તો ખરેખર જવું જોઈએ આમ, પણ જાય છે સહેજ આમ, સહેજ આમ, એટલે કે દિશા બદલાઈ જાય. જો તમે આ માર્ગે આગળ વધે છે, આ માર્ગે, ખરેખર એને જવું જોઈએ તો કઈ માર્ગે? આ માર્ગે, પણ જાય છે સહેજ આ બાજુ. તો આ ઘટના છે એને કહેવામાં આવે છે વક્રીભવન. દિશા બદલાય છે. અહીંયા આગળ આ જો ખૂણો આપણે આપાત કોણ કહીએ θ1 અને આને વક્રીભૂત કોણને કહેવાય R2 θ2 અથવા તો R2, તો I1 which is never equal to R2 અથવા તો આપણે θ1 is never equal to θ2 કહી શકાય. કોઈ દિવસ આ બે ખૂણા સરખા હોઈ શકે નહીં, કારણ કે જો દિશા બદલાય છે તો કાં તો ખૂણો મોટો હશે કાં તો ખૂણો નાનો હશે. હવે આની એક ટ્રીક આપી દઉં, તમારે હંમેશા યાદ રાખજો. હવે હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આ ઘટના જો યાદ રહી જશે તો કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન તમને બહુ જ ઈઝી લાગશે. હવે કાચનો લંઘન છે, આ લંઘન ઉપર એક પ્રકાશ આપાત કરીએ છીએ. સમજો, આ લંઘન ઉપર એક ત્રાંસો પ્રકાશ આપાત કરીએ છીએ જેનો આપાત કોણ છે I. હવે જ્યારે પ્રકાશ આપણે આપાત કર્યો, જ્યારે એ હવામાંથી કાચમાં પ્રવેશે છે, હવા એટલે કેવું માધ્યમ થાય? પાતળું માધ્યમ થાય. કાચ એટલે કેવું માધ્યમ થશે? ઘટ્ટ માધ્યમ. તો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં લંબની તરફ વાંકું વળશે, એટલે ખરેખર એની મૂળ દિશા તો આ જ હતી. સમજો, આ એની મૂળ દિશા હતી, પણ વક્રીભવનના કારણે લંબની તરફ વાંકું વળે છે એટલે આમ જશે. હવે એ પાછું ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે એટલે પાછું લંબથી દૂર જશે. તો આપાત કિરણ જે દિશામાં હતું એ દિશામાં નિર્ગમિત કિરણ હશે, પરંતુ એનું આટલું સ્થાનાંતર થઈ ગયું. જો આટલું સ્થાનાંતર થઈ ગયું, આટલું થોડોક બેન્ડ થઈ ગયું, એટલે જાતું હતું આમ પણ સહેજ સ્લાઇડ થઈને આમ વહી ગયું. તો આને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર અથવા તો લેટરલ શિફ્ટના નામે ઓળખવામાં આવે છે. જ્યારે ત્રાંસુ કિરણ લંઘનમાંથી પસાર થાય છે ત્યારે નિર્ગમિત કિરણ આપાત કિરણની દિશામાં જ છે, પરંતુ લંઘનનું થોડું સ્થાનાંતર થાય છે. આ સ્થાનાંતરને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર અથવા તો લેટરલ શિફ્ટ. એ શેના ઉપર આધાર રાખે છે? આપાત કોણના મૂલ્ય ઉપર આધાર રાખે છે, બે વક્રીભવનકારક સપાટી વચ્ચેના લંબ અંતર ઉપર આધાર રાખે છે. એક વસ્તુ યાદ રાખજો, લંબઘન હશે ને તો જ પાર્શ્વીય સ્થાનાંતર થશે. જો અહીંયા આગળ લંબઘનની બદલે આપણે ત્રિકોણાકાર લઈ લઈએ આવી રીતે, તો ત્રિકોણાકાર આવી ગયો એટલે આ તમને જો યાદ હોય તો પ્રકરણ નંબર તમારે 11માં 10માં ભણવાનું છે, જેને કહેવાય પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. એમાં આપાત કિરણ અને નિર્ગમિત કિરણ એકબીજા સાથે ખૂણો બનાવશે. જ્યારે આપાત કિરણની દિશામાં જ નિર્ગમિત કિરણ છે, પરંતુ સ્થાનાંતર થાય છે. કેટલું સ્થાનાંતર થાય છે? અહીંથી એટલું સ્થાનાંતર થાય છે. આ સ્થાનાંતરને કહેવામાં આવે છે લેટરલ શિફ્ટ. તો લંઘન ચોસલા વડે થતું પ્રકાશના વક્રીભવનમાં આપણે એવું ભણ્યા કે જો પ્રકાશનું ત્રાંસુ કિરણ લંઘનમાંથી પસાર થાય છે તો આપાત કિરણની દિશામાં જ નિર્ગમિત કિરણ છે, પરંતુ તેનું સ્થાનાંતર થાય છે. આ સ્થાનાંતરને કહેવાય લેટરલ શિફ્ટ અથવા તો પાર્શ્વીય સ્થાનાંતર. હવે પછી આપણને જેમ પરાવર્તનના નિયમો હતા એમ વક્રીભવનના નિયમો છે. પરાવર્તનનો બીજો નિયમ શું હતો? આપાત કિરણ
પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અહીંયા આગળ પહેલો નિયમ શું છે? જો આપાત કિરણ, વક્રીભૂત કિરણ, ઓલા પરાવર્તિત કિરણ હતું, અહીંયા વક્રીભૂત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એટલે તમે જુઓ કે અહીંથી આમ આપાત કિરણ જતું હોય, નિર્ગમિત કિરણ વક્રીભૂત કિરણ આમ હોય, લંબ આમ હોય, એટલે ક્યાંય આમ નો જતું હોય, અંદર નો જતું હોય, એક જ લાઈનમાં દેખાય. એટલે આડેથી જોવો ને તમને એક સ્ટ્રેટ લાઈનમાં જતું હોય ને એવું દેખાય. નંબર 2, અહીંયા આગળ કોઈ દિવસ આઈ અને આર ક્યારેય સરખા હોતા નથી. તો આની માટે શું હોય? તો યાદ રાખજો, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ હોય. એની માટે એક શબ્દ આવ્યો હતો. શું હતો? આપેલા માધ્યમોની જોડ, આપેલા માધ્યમની જોડ અને આપેલા પ્રકાશના રંગ માટે, સાંભળજો, આપેલા માધ્યમોની જોડ અને આપેલા પ્રકાશના રંગ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર એટલે કે સાઇન આઈ અને સાઇન આર હંમેશા કેવું રહે? અચળ રહે. અને આ અચળને કહેવાય સાપેક્ષ વક્રીભવનાંક. અને આ અચળનું મૂલ્ય શું છે? સાપેક્ષ વક્રીભવનાંક, જેને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવાય સ્નેલનો નિયમ. તો ફરીથી યાદ રાખજો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. નિયમ નંબર 2, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન. એની પહેલા શું લખવાનું? આપેલા માધ્યમોની જોડ અને આપેલા પ્રકાશના રંગ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો રહે છે? અચળ. આ અચળ મૂલ્ય કોના જેટલું હોય છે? સાપેક્ષ વક્રીભવનાંક બરાબર હોય છે. કોના બરાબર હોય છે? સાપેક્ષ વક્રીભવનાંક. વક્રીભવનાંક શું છે? તો કોઈ પણ પ્રકાશનું કિરણ, આપણે એવું કીધું કે ભાઈ પ્રકાશ ત્રાંસું વાંકું વળશે. કેટલું વાંકું વળશે? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 15 ડિગ્રી, કેટલા ડિગ્રી વાંકું વળશે? એનો આધાર શેના ઉપર રહેલો છે? એ માધ્યમ ઉપર રહેલો છે. માધ્યમની ઘનતા કેટલી છે, ઘટતા કેટલી છે. તો એની માટે કંઈક આપણી આગળ મેથેમેટિકલ પ્રૂફ હોવું જોઈએ. તો આ બન્યું કઈ રીતે? આપણને ખબર કેમ પડે કેટલું વાંકું વળશે અથવા તો કેટલું બેન્ડ થશે? તો જો યાદ રાખજો, જ્યારે પણ અહીંયા ધ્યાન રાખજો, જ્યારે પણ પ્રકાશ દિશા બદલે, જ્યારે પણ પ્રકાશ દિશા બદલે ત્યારે એની સાથે પ્રકાશનો વેગ બદલાય. યાદ રાખજો. ફરીથી કહું છું, જો ઘટ્ટ માધ્યમ હોય તો વેગ ઓછો, વિચલન વધારે. એટલે શું? વધારે બેન્ડ વળશે. વેગ કેવો છે? ઓછો. પાતળું માધ્યમ હોય તો વેગ વધુ, વિચલન ઓછું. વિચલન કેવું મળશે? ઓછું મળશે. સમજો, આપણે 2 માધ્યમો આપણે લઈએ છીએ, પાણી અને કાચ. તમને ઘટતા તમે જો પાણીની ઘટતા જે છે એનો વક્રીભવનાંક 1.33 આપ્યો છે, કાચનો વક્રીભવનાંક આપ્યો છે 1.5. કોની ઘટતા વધારે છે? કાચની. તો 1.33 કરતા 1.5 જે છે, 1.52 જે છે એ વધારે કહેવાય. તો કાચ જે છે એમાં પ્રકાશ જે છે ને વધારે બેન્ડ થશે. જ્યારે પાણીમાંય બેન્ડ થશે, પણ પાણીમાં બેન્ડ કેવો થશે? ઓછો થશે. એની માટે વૈજ્ઞાનિકો એવું કીધું કે આપણે 2 માધ્યમો લેવાના, માધ્યમ 1 અને માધ્યમ 2. આપણે એક કામ કરવાનું, કમ્પેરિઝન માટે કેટલા માધ્યમો લઈએ? 2 માધ્યમ. પહેલું માધ્યમ અને બીજું માધ્યમ. પહેલા માધ્યમમાં પ્રકાશનો વેગ કહી દઈએ v1, બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ કહી દઈએ v2. અને v1 અને v2 ના ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક કહી દેવાય. શું કહી શકાય? માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો. સર કેમ 1 ની સાપેક્ષે લીધું? જે માધ્યમમાંથી પ્રકાશ આપાત થાય છે ને એ માધ્યમની સાપેક્ષ વક્રીભવનાંક લેવાનો. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે હવામાંથી કાચમાં પ્રકાશ જાય, સમજો, હવામાંથી કાચમાં, તો કોની સાપેક્ષે વક્રીભવનાંક લેવો પડે મારે? હવાની સાપેક્ષે. કારણ પ્રકાશ કેમાંથી કેમાં જાય છે? હવામાંથી કાચમાં જાય છે. તો હું એમાં લખવું પડે n કાચ હવા. કેમ? કારણ કે હવામાંથી કાચમાં જાય છે.
વેગનો ગુણોત્તર લખવો હોય તો શું લખવું પડે? વી હવાના છેદમાં વી કાચ. અને એક વસ્તુ યાદ રાખજો, વક્રી ભવનાંક જે છે ને એ એકમ રહિત ભૌતિક રાશિ છે. સર કેમ એકમ રહિત? કારણ કે આમાંય તે વેગનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ અને નીચેના વેગનો એસઆઈ એકમ પણ મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ ઉડી જાય એટલે એનો એક પણ એકમ રહેતો નથી, મતલબ એક ગુણોત્તર મળે છે. તો અહીંયા આગળ પાછી નવી વાતે તમારે એવું વસ્તુ યાદ રાખો કે જો N21 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2 હોય અને જો V1 ગ્રેટર ધેન V2 તો વિચાર કરો પાતળામાંથી ઘટમાં જતું હશે કે ઘટમાંથી પાતળામાં જતું હશે? V1 વધારે, વેગ વધારે, પાતળું માધ્યમ. V2 ઓછો, ઘટ્ટ માધ્યમ. એટલે આ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જતું હશે? પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં. તો અંશ મોટો છેદ નાનો, અંશ મોટો છેદ નાનો, તો ગુણોત્તર વિચ ઇઝ ગ્રેટર ધેન 1. આ લોજિક યાદ રાખજો ભાઈ. જો સાપેક્ષ વક્રીભવનાંક એક કરતા મોટો હોય તો સમજી લેવાનું પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જ જાય છે. ઊંધું વિચારો, V1 લેસ ધેન V2 એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હશે તો N21 which is less than 1 થાય. આ યાદ રાખો. જ્યારે સાપેક્ષ વક્રીભવનાંક એક કરતા મોટો તો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં, જો સાપેક્ષ વક્રીભવનાંક એક કરતા ઓછો તો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમ. તો એવું અહીંયા આગળ આપણે ભણાવશે સાપેક્ષ વક્રીભવનાંક. હવે આપણે જોઈએ નિરપેક્ષ વક્રીભવનાંક. આપણે કોઈ કમ્પેરિઝન નથી કરવી, મારે કોઈ એક માધ્યમ માટે, જેમ આપણે કીધું કે ભાઈ પાણીનો વક્રીભવનાંક 1.33 કોની સાપેક્ષે? જો આપણો સાપેક્ષ વક્રીભવનાંક શું છે? N21 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2. હવે એક કામ કરો, પહેલા માધ્યમની સાપેક્ષમાં હું લઈ લઉં અહીંયા આગળ શૂન્ય અવકાશ. શું લઈ લઉં ભાઈ? શૂન્ય અવકાશ. હવે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગને દર્શાવવામાં આવે છે c વડે. c ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ યાદ રાખજો. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ પ્લસ 8 ઘણા બધા ભૂલથી -8 લખે છે. 3 × 10⁸ એટલે કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ પ્રકાશનો વેગ છે શૂન્ય અવકાશમાં. એની સાપેક્ષે કોઈ પણ માધ્યમમાં કેટલો વેગ છે એનો ગુણોત્તર મળે એને કહેવાય વક્રીભવનાંક. N ઇઝ ઇક્વલ ટુ C અપોન V. બધા પદ ઓળખાવું. N એટલે નિરપેક્ષ વક્રીભવનાંક, C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, V એટલે જે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક જોતો છે એ માધ્યમમાં પ્રકાશનો વેગ. તો એ પ્રમાણે પાણીનો વક્રીભવનાંક કેટલો મળે છે? 1.33. કાચનો વક્રીભવનાંક કેટલો મળે છે? 1.52, જે નિયરલી ઇક્વલ ટુ 1.5 લઈએ છે. અને પાણીનો વક્રીભવનાંક જ્યારે પણ લેવાનો આવે ને ત્યારે 4/3 લેવો. કાચનો વક્રીભવનાંક જ્યારે પણ લેવામાં આવે ને ત્યારે 3/2 લેવો. અને જ્યારે પ્રકાશીય ઘટ્ટમાં ઘટ્ટ માધ્યમ પૂછે કે જેનો વક્રીભવનાંક સૌથી વધારે હોય તો એ લેવાનું છે આપણે ડાયમંડ 2.42. આ મૂલ્ય યાદ રાખજો. 3 મૂલ્ય યાદ રાખજો. તમને એમ પૂછે કે ઓછામાં ઓછો વક્રીભવનાંક કોનો છે? ઓછામાં ઓછો વક્રીભવનાંક હવાનો 1.0003. બહુ ઓછો છે. નિયરલી ઇક્વલ ટુ આપણે શૂન્ય અવકાશ લઈ શકીએ. કારણ કે હવામાં પ્રકાશ પસાર થાય, શૂન્ય અવકાશમાં પ્રકાશ પસાર થાય, એટલો બધો કાંઈ ફેર પડતો નથી. તો આ એક મેથેમેટિકલ પ્રૂવ હતું સાપેક્ષ વક્રીભવનાંક નિરપેક્ષ વક્રીભવનાંક માટે. આ નોટ કરવાનું ન ભૂલતા. કારણ કે જો સાપેક્ષ વક્રીભવનાંકના તમને દાખલા પૂછાય, નિરપેક્ષ વક્રીભવનાંકના તમને દાખલા પૂછાય અથવા તો 1 માર્કનો ટ્રિકી ક્વેશ્ચન હોય તો આના ઉપરથી ઇઝીલી સોલ્વ થઈ જશે. હવે આગળ જોઈએ. હવે આપણે અત્યાર સુધી જોયું હતું અરીસો. હવે આજે જોઈએ લેન્સ. લેન્સમાં શું છે? વક્રીભવન થવાનું છે. વક્રીભવન ક્યારે થાય? પારદર્શક હોય તો. મતલબ વક્રાકાર રચના જ લેવાની છે, પણ કેવી હોવી જોઈએ? પારદર્શક. 2 રીતે વક્રાકાર હોઈ શકે. આપણને તો દ્વિબહિર્ગોળ દ્વિઅંતરગોળ જ છે. કદાચ આવું પણ હોઈ શકે, એક બાજુ સમતલ હોય એક બાજુ બહિર્ગોળ હોય. આવું પણ હોઈ શકે, એક બાજુ અંતર્ગોળ હોય એક બાજુ સમતલ હોય.
પણ આપણા સિલેબસમાં આવું નથી કાંઈ. આપણા સિલેબસમાં શું કીધું છે, કાં તો બે બાજુ બહિર્ગોળ હોય કાં તો બે બાજુ અંતર્ગોળ હોય. વ્યાખ્યા શું દેવાની? કાચ કે પ્લાસ્ટિકની બનેલી બંને બાજુએથી વક્રાકાર રચનાને કાં તો બહારની બાજુ કાં તો અંદરની બાજુએ એવી રચનાને શું કહેવાય? લેન્સ. સ્ફેરિકલ લેન્સ. જો બંને સપાટી બહાર તરફ ઉપસેલી હોય તો એને કહેવાય બહિર્ગોળ લેન્સ. અંદરની તરફ ખાડાવાળી હોય તો એને કહેવાય અંતર્ગોળ લેન્સ. હવે કિરણાકૃતિ આપણને બતાવી દીધી છે જો મસ્ત મજાની. જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એક બિંદુએ ભેગા થાય, મતલબ આ લેન્સ અભિસારી છે. હવે જો તમે અરીસાની યારે કમ્પેર કરો તો ખબર પડે કે આ કયો અરીસો હતો? અંતર્ગોળ અરીસો હતો. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ સેમ ટુ સેમ અભિસારી. એવી જ રીતે અંતર્ગોળ લેન્સ એની સાથે કયો લેવાનો? બહિર્ગોળ અરીસો, જે કેવો હતો? અપસારી. અંતર્ગોળ લેન્સ પણ કેવો છે? અપસારી. જેમ આપણે જુદી જુદી વ્યાખ્યાઓ અરીસાના સંદર્ભમાં ભણ્યા હતા ને એવી લેન્સ માટે પણ છે. તો જો સૌથી પહેલા શરૂઆત કરીએ ઓપ્ટિકલ સેન્ટર ઓ થી. ઓપ્ટિકલ સેન્ટર ઓ શું છે? તો વ્યાખ્યામાં જ લખી નાખીએ. લેન્સની મધ્યમાં આવેલા બિંદુને ઓપ્ટિકલ સેન્ટર ઓ કહેવાય. પણ ટેક્સ્ટ બુકમાં શું લખી છે સાંભળજો. પહેલા વક્રતા કેન્દ્રની વ્યાખ્યા આપી છે. ગોલીય લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળામાંથી બનાવી હશે એ ગોળાના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર સી. એની ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા આર. ઉદાહરણ તરીકે મારે બનાવવો છે લેન્સ. સમજો, મારે બનાવવો છે લેન્સ. મેં લેન્સ બનાવ્યો આવી રીતે. પણ લેન્સને બનાવવા માટે મેં કંઈક ગોળો લીધો હશે અહીંથી આમ. મેં કંઈક કલ્પના કરી છે કે ભાઈ અહીંયા આગળ કંઈક ગોળો હશે. ઈ ગોળાના કેન્દ્રને બે કેન્દ્ર મળે, C1 C2. અરીસામાં એક જ ગોળો બને તો એની માટે વક્રતા કેન્દ્ર ખાલી એક જ હોય. અહીંયા વક્રતા કેન્દ્ર આપણને કેટલા મળે છે? બે વક્રતા કેન્દ્ર મળે છે. કયા કયા? C1 C2. એવી રીતે વક્ર ત્રિજ્યા પણ આપણને કેટલી મળશે? અહીંયા આગળ બે મળશે. તો જો સેમ ટુ સેમ એ જ વસ્તુ અહીંયા આગળ થાય છે. જો બે વક્રતા કેન્દ્રો C1 અને C2, બે વક્રતા R1 અને R2, એ બે અલગ અલગ હોઈ શકે. એટલે એક બાજુ વક્રતા વધારે એક બાજુ વક્રતા ઓછી આવી રીતે પણ મળી શકે. પણ આપણા સિલેબસમાં આવું કાંઈ નથી. માથાકૂટ જ ન જોવે ભાઈ. બે બાજુ સરખું લઈ લો. R1 અને R2 બે સરખું છે. તો બે વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. પહેલી વ્યાખ્યા શું કીધી? ગોલીય લેન્સ જે વક્રાકાર ગોળામાંથી બનાવેલો હશે એ ગોળાના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર. નંબર 2 વક્રતા ત્રિજ્યા. ગોલીય અરીસા જે ગોળામાંથી બનાવેલી હોય એની ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા. ગોલીય અરીસાના બંને વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા એક મળે, આપણે ઇમેજિનરી લાઈન મળે, એને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય બિંદુને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર ઓ. આનું નામ અંગ્રેજી નામ છે ઓપ્ટિકલ સેન્ટર ઓ. ઓપ્ટિકલ સેન્ટર ઓ. ઓકે. પછી મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું છે? તો એ અહીંથી કહી શકાય લેન્સના, સમજો આપણને આમ વ્યાખ્યા કહી શકાય, લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામીને, અત્યાર સુધી આપણે શું બોલતા હતા? પરાવર્તન પામીને. અહીંયા શું બોલવાનું? વક્રીભવન પામીને જે ભેગા થતા હોય કે જે બિંદુએથી છૂટા પડતા હોય, જે બિંદુએ ભેગા થતા હોય, અથવા તો જે બિંદુએથી છૂટા પડતા હોય. એટલે અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, કે જે બિંદુએથી છૂટા પડતા હોય એ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. લેન્સના ઓપ્ટિકલ સેન્ટર O, મુખ્ય કેન્દ્ર F, વચ્ચેની જે લંબાઈ મળે એને કહેવાય કેન્દ્ર લંબાઈ સ્મોલ f. ફરીથી બધી વ્યાખ્યાઓ કહી દઉં તમને. ગોલીય લેન્સની વક્ર સપાટી જે ગોળામાંથી બનાવેલી હોય એના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર. ગોલીય અરીસાની ત્રિજ્યાને કહેવાય, ગોલીય લેન્સની ત્રિજ્યાને કહેવામાં આવે છે વક્રતા ત્રિજ્યા. બંને વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ. પછી મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય બિંદુને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર O. ઓપ્ટિકલ સેન્ટર O પછી આપણે શું વ્યાખ્યા કીધી? મુખ્ય અક્ષ સમાંતર. સાંભળજો,
હું તમને મુખ્ય કેન્દ્રની એક જ વ્યાખ્યામાં બે વ્યાખ્યા ભેગી કરી દઉં છું. તમને પેપરમાં એવું પૂછાઈ શકે કે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો, અંતર્ગોળ લેન્સના સંદર્ભમાં મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો. તો જ્યારે પણ તમે અંતર્ગોળ લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા કહેતા હોય ત્યારે અપસારી એટલે કે છૂટા પડતા હોય જે બિંદુએથી એવો શબ્દ વાપરવાનો, અને જ્યારે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા આપતા હોય તો જે બિંદુએ ભેગા થતા હોય એવો શબ્દ વાપરવાનો. તો બે ભેગી હું કમ્બાઈન બોલું છું, સાંભળજો. લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામીને જે બિંદુએ ભેગા થતા હોય કે કૌંસમાં લઈ લેવાનું બહિર્ગોળ લેન્સ, કે વક્રીભવન પામીને જે બિંદુએથી છૂટા પડતા હોય કૌંસમાં અંતર્ગોળ લેન્સ, તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કેપિટલ કહે છે. ઓપ્ટિકલ સેન્ટર ઓ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહેવાય? એની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. કેન્દ્ર લંબાઈ શું કહેવાય? સ્મોલ એફ. ક્લિયર થાય છે? હવે તમને જેમ કિરણાકૃતિ માટે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે નિયમો હતા, એમ લેન્સ માટે પણ નિયમ છે, અને લેન્સ માટેના 3 જ નિયમ છે. એમાંથી આપણે ખાલી 2 જ વાપરવાના છે. પહેલું, જો મુખ્ય અક્ષ સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. જેમ 2 કેન્દ્રો હોય, 2 વક્રતા ત્રિજ્યા હોય, એમ 2 મુખ્ય કેન્દ્ર હોય, F1 અને F2. જો આપણે બહિર્ગોળ લેન્સ હોય તો મુખ્ય કેન્દ્ર તરીકે F2 જ ધ્યાનમાં લેવાનું છે. અંતર્ગોળ લેન્સ હોય તો મુખ્ય કેન્દ્ર F1 તરીકે ધ્યાનમાં લેવાનું છે. અને બીજી કિરણાકૃતિ F માંથી આપાત થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. O માંથી આપાત થતું હોય તો એનું વક્રીભવન થતું નથી, કારણ કે અહીં સપાટીને લંબ કિરણ છે. તમને પેપરમાં પૂછાય કે ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત થતા કિરણનું વક્રીભવન શા માટે નથી થતું? કારણ કે એ સપાટીને કેવું છે? લંબ. આપણે જ્યારે પણ વક્રીભવનની વ્યાખ્યા દીધી ત્યારે આપણે શું બોલ્યા હતા? પ્રકાશનું ત્રાંસુ કિરણ શબ્દ વાપરતા હતા. અહીંયા આગળ પ્રકાશ સપાટીને લંબ હોય એટલા માટે એનું વક્રીભવન થતું નથી. હવે 6 કિરણાકૃતિ અંતર્ગોળ અરીસા માટેની હતી, એમ બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર હોય. જો પહેલા આપણે ક્યાં મૂકી દીધી વસ્તુ? અનંત અંતરે. ક્યાં મૂકી દીધી છે આપણે વસ્તુને? અનંત અંતરે મૂકી દીધી છે. તો પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F2 ઉપર. નિયમ નંબર કયો એપ્લાય કરવાનો? 1. મુખ્ય અક્ષ સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામીને શેમાં ભેગા થશે? F2 ઉપર. આપમેળે ભેગા થઈ ગયા. વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F2 ઉપર. પ્રતિબિંબનું પરિમાણ સાઇઝ કેવડી છે? અત્યંત નાનું. હવે જેમ જેમ મેં તમને કીધું એમ નજીક લાવવાનું. હવે ક્યાં મૂકવાનું? 2F1. જો અહીંયા આગળ જ્યારે F1 છે ને પછી વાપરવાનું 2F1 થી થોડે દૂર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2F2 આવશે ને અહીંયા આગળ આવશે F2. સમજો, અહીંયા આગળ સમજો. પહેલા આપણે અરીસાની અંદર C અને F શબ્દ વાપરતા હતા. લેન્સમાં શબ્દ વાપરવાનો છે F1 અને F1. કારણ કે જરૂરી નથી કે C અને F જે છે એ O ની વચ્ચે જ હોય. સાંભળજો, F જે છે મુખ્ય કેન્દ્ર કેપિટલ F છે એ O અને C ની વચ્ચે જ હોય એવું જરૂરી નથી. એટલા માટે આપણે સરળતા માટે અહીંયા આગળ શબ્દ વાપરશું. શું વાપરશું? F અને 2F. જો 2F થી દૂર હોય તો F2 અને 2F2 ની વચ્ચે મળશે. પ્રકાર કેવો આવશે? વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું આવશે? વસ્તુ કરતા નાનું. અને ક્યાં મળશે? F2 અને 2F2 ની વચ્ચે. પછી આપણને આપ્યું છે 2F1 ઉપર વસ્તુ હોય તો પ્રતિબિંબ ક્યાં મળે છે? 2F2 ઉપર જ તે. કિરણાકૃતિ આપણે કઈ વાપરવાની છે? પહેલી મુખ્ય અક્ષ સમાંતર F2 માંથી ઓપ્ટિકલ સેન્ટર O માંથી સીધું પસાર થશે, ત્યાં જ ભેગા થશે. પ્રકાર કેવો આવશે? વાસ્તવિક ઉલટું. પ્રતિબિંબનું સ્થાન 2F2 ઉપર. પરિમાણ સાઇઝ વસ્તુના કદ જેવડું. હવે જેમ નજીક જશું એમ પ્રતિબિંબ દૂર જશે. જો F1 અને 2F1 ની વચ્ચે તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું, દૂર ગયું. કિરણાકૃતિ કઈ વાપરવાની છે? પહેલી અને ત્રીજી. પહેલી કિરણ F2 માંથી, બીજું ઓપ્ટિકલ સેન્ટર O માંથી વક્રીભવન થયા વગર. સાઇઝ થોડી મળશે? વસ્તુ કરતા મોટું. વાસ્તવિક અને ઉલટું. પાછું F ઉપર. યાદ કરો, જો F ઉપર પ્રતિબિંબ વસ્તુ હતું તો પ્રતિબિંબ ક્યાં મળતું હતું? અનંત અંતરે. અહીંયા આગળ વસ્તુ જો આપણે F ઉપર હોય, O અને F ની વચ્ચે, જો એક કિરણાકૃતિ અહીંયા આગળ નથી મૂકી, આપણે દોરી નાખીએ કે જો બહિર્ગોળ લેન્સ છે, જો બહિર્ગોળ લેન્સ હોય અને પ્રતિબિંબ મેળવવાનું કીધું હોય, વસ્તુ ક્યાં આગળ પડી હોય? મુખ્ય કેન્દ્ર F ઉપર. તો જો આપણે પહેલા બહિર્ગોળ લેન્સ બનાવી નાખવાનો, વચ્ચે લખવાનું ઓપ્ટિકલ સેન્ટર O, મુખ્ય કેન્દ્ર F.
એફ ઉપર જ વસ્તુ મૂકી દીધી આપણે, એફ ઉપર જ આપણે વસ્તુ એક મૂકી દીધી છે, સમજો. પહેલું કિરણ શું આપાત કરવાનું? મુખ્ય અક્ષને સમાંતર. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર શેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર F2 માંથી, નિયમ પ્રમાણે જ. બીજું, ઓપ્ટિકલ સેન્ટર O માંથી આપાત કરવાનો. જો આ બંને કિરણો એકબીજાને સમાંતર હોય તો સર ખબર કેમ પડે ક્યારે ભેગા કરવાના ને ક્યારે છૂટા પડવાના, ક્યારે આપણે પાછળ ખેંચવાના? જ્યારે કિરણો છૂટા પડતા હોય, અપસારી હોય તો પાછળ ખેંચવાના, સમાંતર હોય તો પાછળ ખેંચો તો કાંઈ ફેર ન પડે. અને સમાંતર કિરણો હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે. સાઈઝ કેવી હોય? અત્યંત મોટી, અત્યંત મોટું પ્રતિબિંબ રચાય. અને પ્રકાર કયો આવશે? ઓલવેઝ, વાસ્તવિક અને ઉલટું. હવે આપણે ક્યાં મૂકીએ છીએ? F1 અને O ની વચ્ચે. આને કહેવામાં આવે છે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. સાદું સૂક્ષ્મ દર્શક યંત્ર કે જેને આપણે બિલોરી કાચ, યાદ રાખજો, બિલોરી કાચ તરીકે ઓળખવામાં આવે છે. આપણે વસ્તુને ખબર છે બિલોરી કાચની બાજુમાં રાખીએ તો અક્ષરો મોટા દેખાય. તો એનું કારણ આ છે, જ્યારે આપણે મુખ્ય કેન્દ્ર F અને O ની વચ્ચે વસ્તુ મૂકીએ છીએ ત્યારે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર શેમાંથી પસાર થાય? F2 માંથી. બીજું, ઓપ્ટિકલ સેન્ટર O માંથી. આ બંને કિરણો અપસારી કિરણો છે, પાછળ ભેગા કરો, ક્યાં ભેગા થશે? અહીંયા ભેગા થશે. તો આ વસ્તુનું પ્રતિબિંબ અવળું મોટું દેખાય. જો આભાસી અને ચત્તુ, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ. અરીસાની જો અહીંયા આગળ લેન્સમાં વસ્તુ તરફ, અહીંયા પહેલી શબ્દ શું આવશે? વસ્તુની તરફ શબ્દ આવશે. કારણ કે અત્યાર સુધી પ્રતિબિંબ ક્યાં મળ્યું? લેન્સની બીજી બાજુએ મળે છે. અરીસો જે બાજુ હોય એની બીજી બાજુ મળે છે. અહીંયા આગળ પહેલી વખત જે બાજુ વસ્તુ છે એ જ બાજુ પ્રતિબિંબ મળે છે. એટલા માટે તમે એમ ઇમેજિન કરી શકો કે અહીંયા આગળ એક અક્ષર લખેલો છે અ, તમે બિલોરી કાચથી જોવો છો તો ઈ જ અક્ષર તમને કેવો દેખાય છે? મોટો દેખાય છે. પ્રકાર કયો આવશે? આભાસી અને ચત્તુ. પરિમાણ કેવું આવશે? વસ્તુ કરતા મોટું પરિમાણ મળશે. એટલે કે તમે જે અક્ષર જોઈ રહ્યા છો એ તમને કેવો દેખાય છે? મોટો દેખાય છે. હવે કિરણાકૃતિ કઈ જોવાની છે? અંતર્ગોળ લેન્સ માટેની. અંતર્ગોળ લેન્સ માટેની બે કિરણાકૃતિ છે. પહેલી કિરણાકૃતિ આવી રીતે આવશે. આ અંતર્ગોળ લેન્સ છે, સમજો. આ અંતર્ગોળ લેન્સ છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો હોય ઈ વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થાય. આમ એટલે જો થી કોઈ પ્રતિબિંબ મેળવતા હોય તો એ મુખ્ય કેન્દ્ર F1 માં પ્રતિબિંબ મળે. આભાસી અને ચત્તુ અત્યંત નાનું, અત્યંત નાનું એટલે કે બિંદુવત. અને બીજું પ્રતિબિંબ ક્યાં મળે છે? તમે ગમે ત્યાં અનંત અંતર, સાંભળજો, અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકી દો ને પ્રતિબિંબ ફિક્સ જ છે, અહીંયા જ મળવાનું છે. કેવી રીતે? જો પહેલું વસ્તુ અહીંયા મૂકી દો. પહેલો નિયમ શું છે ભાઈ? મુખ્ય અક્ષને સમાંતર શેમાંથી પસાર થશે? F માંથી વિકેન્દ્રિત થશે. બીજું, ઓપ્ટિકલ સેન્ટર O માંથી, જે કોઈ પાછું આવવાનું જ નથી, પરાવર્તન નહીં થાય, વક્રીભવન નહીં થાય. તો ઈ પ્રતિબિંબ જ્યાં આગળ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો જો વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું છે? નાનું. તો આપણને એવું આપ્યું છે પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું મળશે? નાનું મળશે. આભાસી અને ચત્તુ મળશે. આભાસી ચત્તુ આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? યાદ કરો, આપણા ઘરે ડોર હોલ હોય ને, દરવાજામાં ડોર હોલ હોય કે જેમાં આપણે બહારનો વ્યક્તિને આપણે જોઈ શકીએ. તો આ દરવાજો છે અને આ ડોર હોલ છે. ડોર હોલની અંદર મૂકેલો એક અંતર્ગોળ લેન્સ છે. હવે અંતર્ગોળ લેન્સમાં ગમે એટલો મોટો વ્યક્તિ હશે આપણને દેખાય છે કેવડો? નાનો તો દેખાય છે. મતલબ ગમે દૂર હશે તો પણ આપણને દેખાઈ જશે, પણ એની સાઈઝ કેવી હશે? નાની હશે. આ અંતર્ગોળ લેન્સની વાત કરી. હવે આપણે દાખલા ઉપર જવું છે. દાખલા ઉપર જવા માટે જેમ આપણે અરીસામાં કાર્તેજ્ય સંજ્ઞા પદ્ધતિ હતી એમ લેન્સમાં કાર્તેજ્ય સંજ્ઞા પદ્ધતિ. કેટલા મુદ્દા હતા? 6. આપણે પહેલો મુદ્દો શું કહેવાનો? બધા અંતરો ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે લેવાના. ઓલામાં કરના સાપેક્ષે લેતા હતા? ધ્રુવની સાપેક્ષે. ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે. બીજું, વસ્તુ કઈ બાજુ રાખવાની? હંમેશા ડાબી બાજુએ. વસ્તુ કઈ બાજુ રાખવાની? ડાબી બાજુએ. આપાત કિરણની દિશામાંના અંતરો કેવા લેવાના? ધન. આપાત કિરણ વિરુદ્ધ દિશામાંના અંતરો કેવા લેવાના? ઋણ. મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન, મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈઓ ઋણ. ફરીથી મુદ્દા કહું છું, બધા અંતરો ઓપ્ટિકલ સેન્ટર O ની સાપેક્ષે લેવા. વસ્તુ હંમેશા કઈ બાજુ રાખવી? ડાબી બાજુએ રાખવી. જમણી બાજુનો અંતરો ધન, ડાબી બાજુનો અંતરો ઋણ. મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન, નીચેની ઊંચાઈઓ ઋણ લેવાની. હવે આપણે દાખલા ઉપર જઈએ. દાખલા ઉપર જતા પહેલા જેમ આપણે અરીસાઓ માટે જોયું હતું
અરીસા માટે જે આ સૂત્ર જોયું હતું સેમ ટુ સેમ, ખાલી ફરક શું પડશે સાંભળજો. આમાં ફરક છે ને એ અહીંયા આગળ પડશે. તમે આ સૂત્રને જો આની યારે કમ્પેર કરવું હોય તો ખાલી અહીંયા આગળ છે ને આમ યાદ રાખવાનું. અહીંયા ખાલી ફેરફાર શું કરી નાખવાનું ખબર છે? અહીંયા વી કરી નાખો, અહીંયા યુ કરી નાખો અને આને લખી નાખો કે ભાઈ આ અરીસાનું સૂત્ર છે. આ જ વસ્તુ તમારે લેન્સ માટે એપ્લાય કરવી છે તો અહીંયા આગળ સેજ આમ કરી નાખો 1/v 1/u 1/f લેન્સનું સૂત્ર. જો તો ભાઈ સેમ ટુ સેમ દેખાય છે, સેમ ટુ સેમ. ખાલી ફરક ક્યાં પડે છે? ફરક ખાલી નિશાનીમાં પડે છે. અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. ફરક ખાલી એટલો જ છે. હવે બીજો ક્યાં ફરક પડે છે? યુ ને શું કહેવાય? વસ્તુ અંતર, ઈ ઋણ જ લેવાનું છે. વી ને શું કહેવાય? પ્રતિબિંબ અંતર, ઈ ધન ક્યારે લઈએ છીએ આપણે? જો તો પ્રતિબિંબ અંતર ધન ક્યારે લઈએ છીએ? આભાસી હોય ત્યારે. અહીંયા આગળ ધન ક્યારે આવશે? વાસ્તવિક હોય ત્યારે. ફરીથી ઋણ ક્યારે લઈએ છીએ? આમાં વાસ્તવિક હોય ત્યારે, આમાં આભાસી હોય ત્યારે. બાકી એફ માટે સેમ ટુ સેમ. બહિર્ગોળ હોય તો એફ ધન લેવાનો, અંતર્ગોળ હોય તો એફ કેવો લેવાનો? માઇનસ. મોટવણીનું સૂત્ર જોવા જઈએ તો મોટવણીનું સૂત્ર પણ સેમ ટુ સેમ. જો મોટવણી સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ h પ્રાઇમ અપોન h ઇઝ ઇક્વલ ટુ v અપોન u. ક્યાં ફરક પડ્યો ભાઈ? ખાલી એક જ જગ્યાએ, નિશાનીમાં. અહીંયા માઇનસ છે, અહીંયા આવશે પ્લસ. બાકી પ્રકારે ફિક્સ, ધન હોય તો આભાસી, ઋણ હોય તો વાસ્તવિક. નાનું m લેસ દેન 1 તો નાનું, m ઇઝ ઇક્વલ ટુ 1 તો જેવડું, m ગ્રેટર દેન 1 તો મોટું. સેમ ટુ સેમ. તો તમે આમ કમ્પેરિઝન કરશો ને જ્યારે તો તમને યાદ રાખવાનું સરળ થઈ જશે. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, લેન્સનો પાવર. લેન્સનો પાવર, લેન્સની ક્ષમતા શું છે? તમે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે નંબર ચેક કરાવવા માટે કદાચ ગયા હોય ને તો જોયું હોય. એની ઉપર આમ સિક્કા જેવા લેન્સ મૂકેલા હોય અને આવો એક ચશ્મા હોય. ચશ્મા તમને પહેરાઈ દેવામાં આવે અને પૂછે સામેના અક્ષર દેખાય છે? આપણે એમ કે હા દેખાય છે, તો ઠીક છે. નથી દેખાતું? આલ્યો બદલાવો. એ જે છે ને આ બધા લેન્સ હોય. આ લેન્સની કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાના આધારે હોય. સર કઈ રીતે? તો જો એ ધ્યાન રાખજો. કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે કઈ રીતે? હું તમને બે લેન્સના ઉદાહરણ લઉં છું. બે લેન્સના આપણે ઉદાહરણ લઈએ છીએ. એક લેન્સ આવો જાડો પાડો છે અને એક લેન્સ જે છે એ મારી જેમ બિચારો પતલો પતલો છે. હવે જો પહેલું કિરણ, આપણે બે કિરણ આપાત કરીએ છીએ. સમજો આપણે બંને લેન્સમાં બે કિરણ આપાત કરીએ છીએ. આ તો છે મુખ્ય અક્ષ, આ છે મુખ્ય અક્ષ સમાંતર આપાત થતા કિરણો. અહીંયા આગળ વક્રીભવન પામીને અહીંથી આમ ભેગા થશે. જો અહીંયા આગળ વક્રીભવન પામીને અહીંથી આમ ભેગા થશે. અહીંથી વક્રીભવન પામીને આમ ભેગા થયા. સમજો તો અહીંયા આગળ મળ્યું મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા હતું ઓપ્ટિકલ સેન્ટર ઓ, અને કહેવાય કેન્દ્ર લંબાઈ એફ. અને અહીંયા આગળ ઓપ્ટિકલ સેન્ટર ઓ હશે. અહીંથી આ જે લંબાઈ છે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. તો તમે જુઓ કોની ક્ષમતા વધારે થઈ, કોનો પાવર વધારે થયો? આની ક્ષમતા વધારે થઈ. સર કેમ? ખરેખર જાતું તું આમ ને બેન્ડ વધારે કર્યું. જો આને જાતું તું આમ, બેન્ડ આને ઓછું કર્યું. તો આનો પાવર જે છે એ વધારે અને આનો જે પાવર છે એ કેવો મળશે? આપણને ઓછો મળશે. તો એમ કહી શકાય કે જેની કેન્દ્ર લંબાઈ વધારે એનો પાવર ઓછો, જેની કેન્દ્ર લંબાઈ ઓછી એનો પાવર વધારે. તો એ પ્રમાણે આપણે એવું વ્યાખ્યા એવી લખી છે, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર. બહિર્ગોળ લેન્સનો પાવર પ્લસ, અંતર્ગોળ લેન્સનો પાવર માઇનસ. હવે અત્યાર સુધી આપણે જ્યારે પણ દાખલા ગણશું ને ત્યાં કેન્દ્ર લંબાઈનો એકમ હશે સેન્ટીમીટરમાં. શેમાં હશે? સેન્ટીમીટરમાં. પણ જ્યારે પાવરવાળો દાખલો આવે ત્યારે સેન્ટીમીટરને કન્વર્ટ કરવાના છે મીટરમાં. તો શું કરવાનું છે? ડિવાઈડ બાય 100. જેટલા પણ ઉદાહરણ તરીકે 25 સેન્ટીમીટર હોય, 25 સેન્ટીમીટર, તો તમારે મીટરમાં કન્વર્ટ કરવા માટે 0.25 મીટર એવું લખવું પડે. 0.25 મીટર, 0.25 મીટર એવું તમારે લખવું પડે. કારણ કે પાવરનો એકમ છે, પાવરનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ 1/f.
વ્યાખ્યા પ્રમાણે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર. હવે જો તમારે મીટર હોય તો જ પાવરનો એકમ થાય મીટર ઇન્વર્સ, જેને કહેવાય ડાયોપ્ટર. જેને કહેવાય ડાયોપ્ટર. તો ડાયોપ્ટરમાં મેળવવા માટે આપણે મીટરમાં ફેરવવો પડે. એટલે જ્યારે પણ દાખલા હોય ને ત્યારે યાદ રાખવાનો મીટરમાં લખવાનું, અને જ્યારે પણ તમે જવાબ લખો ને ત્યારે આગળ પ્લસ કે માઇનસની સાઇન કરવાની. પ્લસ કે માઇનસની સાઇન કરવાની. જો તમે 0.5નું વ્યસ્ત કરશો એટલે 2 આવશે, 0.4નું વ્યસ્ત કરશો એટલે 2.5 આવશે. માઇનસ હોય તો અંતર્ગોળ લેન્સ, પ્લસ હોય તો બહિર્ગોળ લેન્સ. આવું તમારે યાદ રાખવાનું. તો આ હતું ચેપ્ટર નંબર 9. હવે આપણે આગળના લેક્ચરમાં બીજા વિડીયોમાં મળશું. નમસ્કાર.